सिद्धि नवनिधि है आदि अनंत शक्ति अपार। नवनिधि आदि अनंत शक्ति अपार। अष्ट सिद्धि नवनिधि है आदि अनंत शक्ति अपार। सिद्धि नवनिधि आदि अनंत शक्ति अपार। Come on.
તું રસ ભોગવનાર જીવને માયાનો કામા ગુરુ શરણ પર ઢાલ ધરી વળી જ્ઞાન રૂપી તલવાર ગુરુ શરણ પર ઢાલ ધરી વળી જ્ઞાન રૂપી તલવાર ગુરુ શરણ પર ઢાલ ધરી વળી જ્ઞાન રૂપી તલવાર ગુરુ શરણ પર ઢાલ ધરી વળી જ્ઞાન રૂપી તલવાર ભજન ભોજ વળી હાલો જીવડા ભજન ભોજ લઈ હાલો રે જીવડા ભજન ભોજ વળી ચાલો રે જીવડા ભજન ભોજ લઈ ચાલો રે જીવડા ભજન ભોજ વળી ચાલો રે જીવડા ભજન ભોજ લઈ ચાલો રે જીવડા શું ક્યાં બહુવાર જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામ જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામ હિંમત ધરી રણમાં પડશો ડરશો નહીં લગા રણમાં પડશો ડરશો નહીં લગા હિંમત ધરી રણમાં પડશો ડરશો નહીં લગા રણમાં પડશો ડરશો નહીં લગા પાછા તે પગલા નવ ભરશો આવે પગલાના ભરશો પાછા તે પગલા નદી નવ ભરશો આવે પગલા નથી ભરશો ભરશો ભરવા પાર તો ભાસો ભરવા તો ભાસો ભરવા જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામા જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામા થશે કસોટી ખરી તમારી કોઈ જશે ગીરતા કસોટી ખરી તમારી તોડી જે ગીરતા થશે કસોટી ખરી તમારી તોડી જે ગીરતા કસોટી ખરી તમારી તોડી જે ગીરતા દાસ હરિનો સ્વામી રે દેશે હરિનો સ્વામી રે દેશે દાસ હરિનો સ્વામી રે દેશે હરિનો સ્વામી રે દેશે બ્રહ્મરસનો ભંડાર બ્રહ્મરસનો ભંડાર બ્રહ્મરસનો ભંડાર જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામા જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર બ્રહ્મરસ ભોગવનાર જીવને માયાનો કામા સ્વામિનારાયણ 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 હરિ બોલ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. કરુણા
चारुलोचनम् शरणायात जनार्ति मोचनम् पतितो धरणायत परम् सहजानंद गुरुम् भजे सदा सहजानंद गुरुम् भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम सर्वावतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः। ओम श्री घनश्यामाय श्री नीलकंठाय श्री सहजानंद स्वामी महाराजाधिराजाय नमो नमः। आज छतरियाड़ा गामने आंगणे अलौकिक सत्संग सभा दर महीनाए આપણે 31 તારીખે 30 તારીખે સભાનું આયોજન કરીએ, પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું. ચોથી અલૌકિક સભા છે. શ્રાવણ મહિનાના સમાપન સમયે હળવદમાં 5 દિવસનો જ્ઞાન યજ્ઞ રાખ્યો. મેં કીધું છતરિયાળા વાળા આવ્યા છે તો રાજુભાઈ આવશે, પણ રાજુભાઈ ખાલી અહીંયા પૂરતા જ મેમ્બર છો એમ છે. આને કીધું નહોતું શું કોઈએ? ઘણા બધા આવ્યા હતા, હારા એવા આવ્યા હતા. બસ ભરીને આવ્યા હતા. કઈ બસ લાવ્યા હતા? ગામમાં છે ચુડાથી સ્કૂલ બસ હતી, મિની બસ ટ્રાવેલ્સ. હારું હારું લો, તમે બધા ઈ ઉત્સવમાં આવ્યા હતા. બહુ મોટા પાયે આયોજન થઈ ગયું સહજમાં. એટલે હળવદમાં શ્રાવણ મહિનાના છેલ્લા 5 દી જયેશભાઈ ની બધા રહીને આવ્યા હતા, પણ મોટા પાયે આયોજન થઈ ગયું. એટલે પછી 30 તારીખ એમાં આવી ગઈ, એટલે અહીં આવવાનું રહી ગયું. આજ કઈ તારીખ છે? હારું, તારે આજ 10 તારીખે સભા કરી. બીજું શું તારે? મૂળ તો મહિને એક સભા થાવી જોઈએ, મહત્વનું છે. તમને હવને અંતરની લાગણીથી જાજા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા રૂડા રૂપાળા ઘનશ્યામ મહારાજ બહુ અદ્ભુત રીતે દર્શન આપે છે. હજુ જો લાઇટ નું થોડુંક સેટિંગ વ્યવસ્થિત હોય ને તો આ મૂર્તિ બહુ ઝળહળા દર્શન દે. આપણા માટે તો મરીને જે ભગવાનની સેવામાં હજુર રહેવાનું છે ને, ઈ ભગવાન આપણને આ સિંહાસનમાં હાજરા હજુર દર્શન આપે છે. એને રાજી કર્યા કરો, એને લાડ લડાવ્યા કરો, એની સેવા કર્યા કરો. એને એકલું ન પડવા દો ભીમા ભા, એકલા નહીં પડવા દેવાના ભગવાનને. અહીંયા જો છો ને, અમુકે હવારમાં આવી જવાનું, અમુકે બપોરે આરામ કરવા નહીં. તો તે શીશે મજા આવે. અહીંયા થોડીક વાર વાહરવા હોઈ જઈશું. હારું, મંદિરે આવો તો એમાં કઈ વાહરવા આરામ કરો તો એમાં કઈ ના નહીં. પણ ભગવાન જાગતા હોય તો સુધી તમે જો અહીંયા લાંબા પગ કરીને હુઈ જાવ ને તો ભગવાનનો અપરાધ કહેવાય. એટલે એવું નથી કરતા ને. હા, ભગવાન જાગતા હોય તો સુધી આપણે ન હુવાય. રાજા મહારાજા સભા ભરીને બેઠા હોય ને
તો એની સામે પગ ઉપર પગ ચડાવીને ન બેહાય, એની પાસે અવિવેક થાય એવી રીતે ન બેહાય, એની મર્યાદા રાખવી પડે ને. કે રાજાશાહીના યુગમાં જેને જોયું હોય એને ખબર હોય કે રાજા નીકળે એટલે ઊભા થઈ જવું પડે, બેહી ન રહેવાય. હા, આવો રિવાજ હોય. આપણા સત્સંગમાં એક મર્યાદા એવી હતી કે મોટા સંતો નીકળે, ગુરુજનો નીકળે તો અહીંયા આપણે ખુરશી ઉપર બેહી ન રહેવાય, ઊભા થઈ જવાય. પછી વયા જાય પછી બેહાય. આ તો ઓલા ઊભો હોય ને આપણે બેઠા હોય. શું સ્વામી? સારું સારું બાપા. મર્યાદાનો યુગ હતો ને. તો પરમાત્મા જ્યાં સુધી અહીં દર્શન દેતા હોય ત્યાં સુધી મંદિરમાં આડા વાહને ન થવાય. પરમાત્માનો અપરાધ ગણ્યો છે. સવારે આવી જવાનું, બપોરે આવી જવાનું, પછી ભગવાનને પડદા આવી જાય પછી તમ તારે થોડીક વાર ન કોરા બોલાવી લો તોય હાલે, પણ પછી ભગવાન જાગે પેલા જાગી જવું પડે ને. આઈન પર ભગવાન જાગી ગયા હોય ના, એ કે મારે 5 વાગે સુધી તો ઊંઘ આવે સ્વામી, ગમે એમ કરું ને. કે એલા પણ 3:30 ભગવાન જગાડી દેવા જોઈએ. હાંજે સવારમાં નહીં ભરાય, નહીતર વિનુ ભગત ને પાછું સવારનું ન ચલાઈ જાય, નહીતર એ સવારે 3:30 ટોકરી ખખડાવશે. સવારે તો 5 વાગ્યાથી વહેલા ભગવાનને જગાડવા જ નહીં. 6 વાગે જો આરતી કરતા હોય તો 5:30 જગાડાય, અને 5:30 આરતી કરતા હોય તો 5 વાગે જગાડાય. આરતી થી અડધી કલાક પહેલા ભગવાનને વહેલા જગાડાય, ઈ થી વહેલા ન જગાડાય. આવી મર્યાદા હોય. સવારે તો દી ઉગે પહેલા આરતી થઈ જવી જોઈએ, દી ઉગે ઈ વખતે આરતી થઈ જવી જોઈએ. એટલે એ રીતે ભગવાનની સેવા પૂજા કરવાની હોય. બપોરે 12 વાગે ભગવાનને પોઢાડી દેવાના. 12 કદાચ 12:30 થાય, પણ ઈથી મોડું નહીં. 3:30 ભગવાનને જગાડી દેવા. બહુમાં બહુ 3:45 થાય, પછી ઈથી વધારે ભગવાનને સૂવું ન ગમે. આપણી જોડે ભગવાન ઊંઘણસી નથી કે મજા જ આવ્યા કરે ભગવાનને, મજા જ આવ્યા કરે. મોડામાં મોડું આપણા મંદિરોમાં સાંજે 3:45 વાગે ભગવાન જાગી જવા જોઈએ, જાગી જવા જોઈએ, જાગી જવા જોઈએ. જો મર્યાદામાં સમજતા હોય તો, બાકી મજા આવે એમ રહેવું હોય એને તો ભગવાનને કંટાળે ખારો છે. એવો કઈ માથાનો ભટકાણો આના કરતા આ એકાદો હારો હોય તો એમ થાય ભગવાનને કે ના, એમ આયા તો તમે ભાગ્યશાળી છો. કોઠારી ચિંતા કરતા હતા કે આવડું મંદિર કર્યું, આવા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, નાની સેવા કોણ કરશે, ના ભગવાનને હાચવશે કોણ. તો ભગવાનને વિનુ ભગતને શ્રદ્ધા આપી દીધી ને, તે કામ થઈ ગયું. આપણે ભલો અને તમે હવે આગવી ખો દઈ દીધી છે, એટલે તમે એમ કીધા કરો કે અમારા ઘનશ્યામ મહારાજને વિનુ ભગત જેવી સેવા ન થાય, એટલે વિનુ ભગતને બચારાને બંધાયેલા જ રહેવું પડે. હા, ઓલા જેવો તાલ હોય કે આખા દી છોકરા રાખી રાખીને કંટાળ્યા હોય ને, એટલે બેનો હમી હાંજે શું કે અમારા લાલો એના પપ્પા પાસે જ રહે. આ મુનો છે ને પપ્પા આવે ને તો એવો આમ હોંશમાં આવી જાય ને, એવો મોજમાં આવી જાય ને, તે એના પપ્પા પાસે કોઈ દી રોવે જ નહીં. લો એ રૈમાજ કરે. એના પપ્પાનો બહુ હેવાજો એમ કોને એટલે ઓલા નો છૂટકે તેડવો પડે, રમાડવો પડે. એમ કરતા આને હાંજ પડતા થોડીક વાર નિરાય. તમે મારો લીડા એવું ન કરતા, ખાવ ખો ન દઈ દેતા કે વિનુ ભગત હોય તામુથી બરાબર છે, પણ એને બચારાને કોક દી કોરો દેવો. એકલાન માથે આવી પડ્યું હોય એવું ન થવું જોઈએ. અને આ એકલાન માથે આવી પડે તો કોઈ દિવસ બાપા વ્યવહાર મૂકી દે, પછી કોઈ દી તમને એવી ચિંતા થાય છે કે હવે વાડીએ મારે એકલાને જવાનું, મારા બાપા કોઈ દી આવતા નથી, મારા ભાઈને કોઈ દી મોકલતા નથી, એવું કોઈ દી થાય. શું કરવા? તમારા ભાઈ ભાગમાં આવ્યું હોય એ ખેડે, તમારા ભાગમાં આવ્યું હોય એ તમે ખેડો. પછી તો તમારે બધી જવાબદારી લેવાની હોય ને, કે પછી રાહ જોઈને બેવાની હોય કે હવે બોલે ભાગ પાડી દીધા, મને બોલે હોંપી દીધું, પણ તોય સારું મને કોક છૂટો કરાવવા આવો. એમ કોઈ દી જવાબદારી લીધા પછી એવું થાય છે? પછી તો નિભાવી જ લેવાની હોય, આ પાય કે ઓલી પાય. એમ ભગવાનની સેવા કરવા મળે, આવો લાભ મળે તો પછી સ્વીકારી લેવાનું કે આપણા મોટા ભાઈ કે આપણને લાભ મળે ક્યાંથી. પરમહંસો તો 500 હતા ને હરિભક્તો તો હજારો હતા, પણ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાનો લાભ જેવો મૂળજી બ્રહ્મચારીને મળ્યો એવો કોઈને ન મળ્યો, જેવો દાદા ખાચરને મળ્યો એવો કોઈને ન મળ્યો, જેવો ભગુજીને ભગવાનની સેવા કરવાનો લાભ મળ્યો એવો કોઈને ન મળ્યો. ભાગ્યશાળી કે 200 વર્ષ પછી એવો લાભ જો ભગવાન આપણને આપતા હોય તો આપણા ધૈર્ય ઘડીને ધૈર્ય
ભાઈ જુઓ, અમારે હળવદમાં નીતિન ભગત છે, અમે મહિનો બહાર હોય ને તો મહિનો ઈ થાળ ધરાવે, મહારાજને રાજી કરે, કંટાળે નહીં. નહીતર અમુકના માથે જવાબદારી આવી પડી હોય ને તો રાહ જોવે તો આપણે ફલવાઈ ગયા એમ કે અમારે એકને જ કરવાનું, બીજા કોઈને કરવાનું જ નહીં એવું લાગે. પણ જેને મહિમા હોય, નિષ્ઠા હોય, એને તેમ થાય કે ઓહો હો હો આપણને લાભ મળ્યો એ મોટી વાત છે. આરતી કરવાની હોય તો એને અંતરમાં ઉત્સાહ હોય, હાલો અનંત ભુવનના નાથની આરતી ઉતારવાનો લાભ આજ મને મળ્યો. થાળ ધરાવવાનો હોય તો એને ઉત્સાહ હોય કે અનંત ભુવનના નાથને જમાડવાનો લાભ આપણને મળ્યો. ઈ ભગવાન પાસે સાફ સુફ કરવાનું હોય ને તો એવું માનવાનું કે આવો લાભ મળે કોને. આમ ગામડે જ હતા હરિભગત કે સ્વામી બ્રહ્મરૂપ થાય એવી વાતો કરો કે ઊંચી ઊંચી વાતો કરો. મને કે મેં કીધું આમાં છે ને આ સિંહાસનમાં ધૂપ બાવા પાડવા માંડો એટલે બ્રહ્મરૂપ જ છો કીધું. અહીંયા બાવા વળી ગયેલા પાછા કે બ્રહ્મરૂપ થવું છે. હવે બાપા આ સિંહાસન ચોખા રાખો, આ ભગવાનની આજુબાજુમાં હે બધું આમ 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 સરસ મજાનું રાખો. જેટલું સિંહાસન ચોખ્ખું એટલું અંતર ચોખ્ખું. જેટલા ભગવાનની આજુબાજુમાં સેવાનું અંગ રાખીને હે સ્વચ્છતા રાખો, પવિત્રતા રાખો, ભગવાનના મંદિરે જેટલી ચોખ્ખાઈ રાખો એટલું અંતર ચોખ્ખું થાય. આ 1 ને 2 જેવો હિસાબ છે. લો અહીંયા જેટલી દિવ્યતા એટલી અહીંયા દિવ્યતા, લે અહીંયા દિવ્યતા એટલી અહીંયા દિવ્યતા. સિંહાસનમાં આ હૃદય રૂપી સિંહાસનમાં લો આ ચોખ્ખું રાખે અને આ ચોખ્ખું રહે, આ ચોખ્ખું રાખે અને આ ચોખ્ખું કરવાનું હુજે. આ ચોખ્ખું હોય ને એને જ આ ચોખ્ખું રાખવાનું હુજે. નહીતર અમુક તો મોટ ભા થઈને ફરવું હોય ને તો એવા આમ ઉપાડા લેટ ન પૂછો વાત. પણ જો સેવામાં જોડાવાનું હોય ને તો તરત ઘા વાગવાના ચાલુ થાય એવું થઈ જાય. એવું ન થવું જોઈએ. આ દેહે કરીને આ જિંદગીમાં આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ માટે ઘસાઈ છૂટવાનો લાભ મળે ને ઈ મોટી વાત છે. લો તારે આપણા સંતોએ તો આપણને હકા કરાવ્યું, હે અવતાર થયો છે રે તમને ભજવાને અવતાર અવતાર ધર્યો છે તમને વરવાને. હે ભગવાન તમને ભજવા માટે જ મેં જન્મ ધારણ કર્યો છે એવું વિચારવાનું. પછી ભલે ને ભગવાનને ભજવા જ અવતાર થયો હોય પછી બીજું બધું કરાય એમાં ન કરાય એવું નથી. સંસારમાં રહેવાય, વ્યવહારમાં રહેવાય, જવાબદારી સંભાળાય ને ગાડીએ જવાય ને હે જવાબદારી બધું હોય. પણ તોય કહેવાય એમ કે મેં ભગવાન ભજવા જન્મ લીધો છે એમ કહેવાનું. જીવને એવું કીધા કરવાનું. એવું કે કરો ને એટલે એવું હક્કા થઈ જાય. આમાં એવું હોય જેવું જવાય જાય ને એવું જવાય જાય. હા તે એક જણાને કોકે કીધું પેલા ગધાડું ચાવું પડ્યું તે કે બોલું કે આ ગધાડું નથી આ તો ગાવડું છે. બ્રહ્મ દેવતાને કોકે દાન દીધેલું વાસળીનું. જૂના જમાનામાં આવા દાનનો મહિમા બહુ હતો. બ્રાહ્મણ દેવતા હોય ને તો એમ ત્યાં સીધું મૂકી આવે. થોડોક લોટ દી આવે, થોડું ઘી દી આવે, થોડોક ગોળ દી આવે, થોડીક તુવેર દાળ દી આવે, થોડીક ચણાની દાળ દી આવે, થોડીક ખાંડ દી આવે.
સાધુ સંતો હોય ને તો એને સીધું પાણી દેવાનો મહિમા બહુ હતો પેલા. એક જમાનામાં સાધુ આવે ને તે લોટા દૂધના લેતા આવે ઘરેથી, હરિભક્તો જે આવે ઈ સંતો આવ્યા છે, હા તા ઘરેથી જ બધાને એવો ભાવ હોય, એક લોટો બધાય દૂધ લેતા આવે, એક લોટો બધાય દૂધ લેતા આવે, કે જેટલા હોય એટલા દૂધ લાવે, આખું ગામ દૂધ લેતું આવે. સંતો આવ્યા છે, ભગવાનના ઉપયોગમાં આપણું દૂધ આવે. ભાગ્યશાળી હોય અને આવો લાભ મળે. આપણા પરસેવાની કમાણીમાંથી આપણે જે કંઈ આપણી જિંદગી જીવતા હોય એમાંથી કંઈ જે કંઈ થોડું ઘણું અન્ન પાણી બીજું ત્રીજું આ તે આપણું ભગવાનને અર્થે ઉપયોગમાં આવે ને એ મોટી વાત છે. મહિમા હોય એને આવો અંતરમાં ભાવ હોય. પછી સંતો શું કરે, આખા ગામના હરિભક્તો દૂધ લાવે, લોટો 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 લોટો. પછી હાંજે જેટલું દૂધ આવ્યું હોય એટલું ભેગું કરીને તાવડામાં પછી હે સરસ મજાના પેંડા બનાવી અને બીજે દી હરિભક્તો આવ્યા હોય ને તો એને પ્રસાદી આપે. આ જૂના સંતોનો આવો રિવાજ હતો. આપણી વસ્તુ ભગવાનને ઉપયોગમાં આવે, સાધુના ઉપયોગમાં આવે ત્યારે આપણું પ્રારબ્ધ સુધરે, આપણા પ્રારબ્ધમાં દૈવત આવે. અમારે આ હાલમાં અત્યારની તકે અમે કોઈ ડેરીનું ઘી ન વાપરી, એટલે અમે કાં હલોણાનું ઘી હોય કાં ઘરઘરવું ઘી હોય. જેટલા હરિભક્તોને ખબર છે ને, અમારા લીલાપુરમાં અર્જણ છે, એ બધાને ખબર હોય. અમારે હળવદમાં તો એક હરિભગત જ અમારા શંકરભાઈ ગોમજીભાઈ કરીને છે, એમણે આખા વર્ષની જવાબદારી લીધી છે કે મહિનો દાડો થાય ને એટલે તરત 1 કિલો ઘી લેતા આવે. ગાયનું ચોખ્ખું ઘી ગૌશાળામાં, આપણને વિશ્વાસ હોય કે ના નજર સામે ચોખ્ખું જ બનતું હોય છે, આમાં કંઈ ભેળસેળ નહીં હોય. દર મહિને કેવું જ ન પડે એમની રીતે જ લેતા આવે. અમારે દૂધ આવે છે 365 દિલ્યો. નાડોદા રાજપૂત સમાજમાં મહારાજના વખતમાં ખેંગાર ભગત થઈ ગયા, ખોલડિયાદના ખેંગાર ભગત. પછી ખેંગાર ભગતને મહારાજે દર્શન દઈને કીધું કે હવે ખોલડિયાદ નહીં, હવે તમે શાંતિથી જ્યાં દેશકાળ હારા હોય ને એવા દેશમાં જઈને વસો. લો સ્વામિનારાયણ ભગવાન એવો આદેશ દેતા બધાને, હો તમને ખબર છે, એવા ઇતિહાસ બની ગયા સંપ્રદાયમાં. સ્વામિનારાયણ ભગવાન ભલામણ કરે આ ગામ તમારા માટે સારું નથી રહેવા માટે, તમે સારા ગામમાં જઈને નિવાસ કરજો. ચાલો આપણને તેમ થાય બાપ દાદા ને અહીંયા અમારી હાથ પેઢી રહી જીવી, અમારી આજીવિકા અહીંયા, અમારી ખેતીવાડી અહીંયા, અને મહારાજ અણધાર્યા એમ કહી દે કે આ ગામ છોડીને તમે બીજા સારા ગામમાં રહેવા જઈજો. એ કેટલો વિશ્વાસુ હોય, એને મનાય ને. બીજો હોય તો કેમ કે ભગવાન તો કે હવે બોલો એવું થાય. પણ ભગવાન જાણતા હોય કોને ક્યાં રહેવાથી એનું પ્રારબ્ધ ખીલે એવું છે, એવું ભગવાન વિચારે, જોવે, જાણે. સ્વામિનારાયણ ભગવાન મેમકા પધાર્યા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને બધાએ બહુ રાજી કર્યા. મહારાજે બહુ ચરિત્રો કર્યા, મહારાજે ત્યાં બહુ લીલાઓ કરી, બધાને બહુ સુખ આપ્યું. પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા મહારાજે ત્યાં ખૂબ લીલાઓ કરી. મેમકાની નદીમાં તો ભલામણા પૂર્ણાનંદ સ્વામીને નિશ્ચય થયો ભગવાનનો. હેબતપર ગામના ગજા ગઢવી મોટું માણા, રાજાના અધિકારી કહેવાય, એટલે જ્યાં જાય એમના માટે હવ ખાટલા ઢારે ને એના હાટું હવ ઊભા પગે પાણી લાવો. એલા રાજાના સાહેબ આવ્યા છે, રાજાના અધિકારી આવ્યા છે, એવું બધા સન્માન આપે. રાજકવિ તરીકે એ જમાનામાં એમને ઇલકાબ મળેલો. કોણ? હેબતપર ગામના ગજા ગઢવી. એને સાંભળ્યું કે કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. પછી નક્કી કર્યું પોતાને ગામ વિરમગામ, હેબતપર વિરમગામની બાજુમાં આવ્યું કે હાલો ઈ સ્વામિનારાયણ જો હાચુકલા હોય તો હું એમના પારખા કરી આવું, હું એમને મળી આવું, અને જો મારો માયલો સ્વીકારે, મારો અંતર આત્મા સ્વીકારે ને તો હું માનું કે ભગવાન હાચા. બાકી એમ આખું મલક વાતો કરે હું એમ સ્વીકારી ન લઉં. અને ભગવાનના પારખા કરવા આવ્યા, અને ભગવાનના પારખા કરવા આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન ઈ મેમકાની નદીમાં કોરો પટ હતો, પાણી નહોતું નદીમાં, અને સ્વામિનારાયણ ભગવાન રેતીમાં હેલાવતા હતા. અને સ્વામિનારાયણ ભગવાનની ચાલ જોઈને એમાં ઈ હેબતપરના ગજા ગઢવીએ નક્કી કરી લીધું કે આવી ચાલ, આવી છટા કાળા માથાવાળામાં ન હોય. કાળા માથાવાળો ગમે એટલો રૂપિયા વાળો હોય, ગમે એટલો સામર્થ્ય વાળો હોય, ગમે એટલો જોરુકો હોય, ગમે એટલો બળુકો હોય, ગમે એટલો અભિમાની હોય, ગમે એટલો પાવરફુલ માઇન્ડેડ હોય, પણ તો એની ચાલમાં ક્યાંક નવાલાપણું લાગે, એની ચાલમાં ક્યાંક હોશિયારપણું લાગે.
એ દુનિયાની રીતે જોવા જાવ ને તો એમાં તમને બધું જાજરમાન લાગે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો ને તો ખબર પડી જાય પાવરફુલ સત્સંગથી હોય, પાવરફુલ ભક્તિથી હોય, પાવરફુલ ભગવાનના મહિમાથી હોય ને એની ચાલ જુદી હોય, એની બોડી લેંગ્વેજ કહી દે કે આ માણસ ભગવાનથી ભેરો ભેરો છે, આ માણસ ભગવાનથી ટૂંકડું જીવન જીવે છે. આ મોઢા ઉપરથી વર્તી જવાય, આપણી રેણે કેને ઉપરથી ખબર પડી જાય કે આ ભગવાનના સંબંધ વાળો જીવ છે. બાકી વાતો નબળા કરી તો હવે ન કે હો સત્સંગી તો કહો હિંમત કરે, પણ સત્સંગનું દૈવત હોય ને એ હરિભગતના જીવનમાં ઉતરે. સાધુ હોય ને સાધુ એ બધા ભગવાન લુગડા જ પહેર્યા હોય, પણ શ્રીજી મહારાજના સંબંધથી એટલે કે ભગવાનના સંબંધ વાળું જીવન જીવતો હોય ને તો એની ચાલ નોખી હોય, એની રેણી કેણી જુદી હોય, એની વિચારધારા જુદી હોય. ઈ સામાન્ય રીતે જીવનારા હોય, સામાન્ય રીતે જોનારા હોય. શું કે આપણે ભગવાન ઉડાય બધા હારા જ હોય, હવે આપણે હું એમાં હારા મોરા કરવાનું હોય એમ કેવું. આપણે તો સંસારી જીવ કહેવાય, આપણે બહુ એમાં ન ઊંડું ઉતરાય. એમ કરી કરીને માણસ સાધુને પારખવામાં થાપ ખાઈ જાય, અને પારખવામાં થાપ ખાઈ જાય એકાદું અપલખણું હોય ને એને લઈને બધા શું વિચારે, આ બધા આમ જ હોય. એના કરતા સાધુને ઓળખતા આવડવું જોઈએ. મહારાજ કે બધા સાધુને હરખા કે ને એને અડધો વિમુખ જાણવો. આપણને મોટે ભાગે કેવું હોય, આપણને લડાઈવા કરે ને આપણને બોલાવ્યા કરે ને આપણા વાહા થાયડા કરે ને આપણને હારા જ લાગે. બધા આપણને એમ જ લાગે કે મુક્તાનંદ સ્વામીની કેટેગરીના છે એવું માનો, એમ જ લાગે. કારણ કે આપણને માનપાનનું પોષણ થતું હોય ને, આપણને વાહ હવા થતી હોય ને વાહ થાબડાતા હોય, જઈએ જઈ ત્યાં એકાદો હાર પહેરે જઈએ ત્યાં આવો આવો કરતા હોય એટલે આપણને એમ જ લાગે જાય ઉતારે. બીજું શું, તમે જેવા હોય એવા પણ અમને સાચવી લેવાના. અમુકને દીમ હોય કે તમે તંતર કાળા ચોર હોય તો હાલશે, અમને માનપાન દેવાના, અમારા વખાણ કરવાના. અમને કીધા પણ ભલે બાબા આમ બળદ હોય ને એટલે એવું હોય, રેતી હોરું ગાડું કાઢવાનું હોય ને પછી આમ લોટ પડે, પણ પૂછડું આંબડીને પછી આમાં છે થાપો મારીને બાપો કરો ને એટલે આને ભૂરા કંઠડી જાય. બાપો એટલે તો બંધો ગમે એમ કરીને ગાડું હોરું કાઢ નાખે, રેતી હોરું. એટલે જેમ બૈડો થાપડો ને બળદ જેવો બળદ હોય ને એ ગુડા વળી જાય, પણ તોય રેતી હોરું ગાડું કાઢ નાખે. માણસ ને એમ હોય, અમુક ને બાપો કોને ગાતો કપા રાજીના રેડ થઈ જાય. અમુક એવી રીતે સત્સંગના તાગ લેતા હોય, અમુક ને એમ સાધુ એટલે સાહેબ હોય. એક હરિભગત કહેતા હતા મને કે ઈ સામી ભલે કે બજારમાં ગાંઠિયા ખાઈ લેતા હોય, ઈ સામી ભલે ક્યાંક ક્યાંક ડુંગળી ખાઈ લેતા હોય, બાકી સામી દૂરો છે ઈ કે ઓ બાકી કે દૂરો રાજા છે એમ. કે મેં કીધું તમે કઈ દ્રષ્ટિથી એને મૂલવા ઈ તો કહો. બાકી તો શરીર ઉપર ભગવી કંઠા હોય તો એને એટલું ગૌરવ હોય કે હું કોનો છું ભલા. રાજાની રાણી ભમી ભીખ માંગે વળી હાલે કંગાલ મે હાલ, ઈ ઘર લજામણી જાણી રાજા એને ખીજી ઉતારે ખાલ. આવું નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે. લો ભીખ માંગનારી ભિખારણ બાઈ રસ્તા ઉપર ભીખ માંગતા હોય દેજો રે મા બાપ કહેતા હોય ને, એનું રૂપ એકથી રાજાની નજરમાં આવી ગયું. રાજા તો ભાઈ પછી તો મોજીલો માણા. રાજા કે આને રસ્તા ઉપરથી ભીખ માંગતી બંધ કરી, નવડાવી ધોવડાવી ઉજડા લુગડા પહેરાવીને હે રાજ માતાને શોભે, રાજ રાણીને શોભે એવા મોંઘા મોલા ચીર પહેરાવી અને એને મારા દરબારમાં હોળે શણગાર સજીને હાજર કરો. રસ્તા ઉપર ભીખ માંગનારી બાઈ હવે રાજાને રુધિએ વસી જઈ. રાજાને ગમે ઈ લખણ જોવા ન રહ્યા. આજકાલ તમારે દીકરા દીકરીઓ પરણાવવા હોય ને લખણ જોવા, રૂપ બહુ ન જોવા. રૂપ તો બધા શું તારે તો કેમેરામાં અત્યારે ફિલ્ટર નું ઓપ્શન આવે છે, ઈ ઓપ્શન માર દો ને એટલે બધા એવા લાગે ભાભડ ભૂતાડા લાગે. આપણને પણ લાગે ઓહો બાકી છે ને બાકી. એક જમાનામાં રૂપને બહુ મહત્વ નહોતું દેવાતું. ખોયડું ખાનદાન હોવું જોઈએ, માણા ખાનદાન હોવું જોઈએ.
હીરાની કસોટી શું કહેવાય ખબર છે? હીરો જેટલો તાપમાં રહ્યો હોય, જેટલો ગરમીમાં રહ્યો હોય ને, એટલો જ ઈ હીરો કહેવાય. હીરા ક્યાંથી નીકળે ખબર છે તમને? સીધી કઈ ઘંટીમાં નથી નીકળતા. હીરા ક્યાંથી નીકળે? એની ખાણું હોય, હીરાની ખાણું હોય મોટી મોટી જમીનમાં, બહુ ઊંડે, બહુ ગરમીમાં, બહુ તાપમાં. મૂળ તો માટીનો જ ભાગ છે તમારી જાણ ખાતર. એટલો બધો આમ ગરમીથી શેકાણો, એટલો બધો આમ ઈ દાબમાં, એમાં હીરાના ગુણ આવ્યા. ઈ હારી પૈ ધરતીના પેટાણમાં ઈ દવાનો ભંડાર આવ્યો ત્યારે એનામાં હીરાના ગુણ આવ્યા. આ તમને ખબર છે હીરો ને કોલસો બે એક જ વકલ કહેવાય, પણ ઓછા દાબમાં રહ્યો ઈ કોલસો થયો, અને ઝાઝા દાબમાં આવ્યો ને ઈ હીરો થયો. તમે જોવો લો આમાં આપણને એમ કે આપણે દાબમાં ન રહી, એમ કે કપાળ ફૂટ્યું તારું દાબમાં ન રહે, બીજું હું. તો અમુક અમુક ને ધર્મ નિયમ પડો ને, આપણને બધું ન પાલવે, દાબમાં રહેવું ન પાલવે, કે તું છૂટો થઈ, બીજું હું તારે. ધણિયા તું ઢોર અને રેઢિયા ઢોર એમાં ફેર શું? તો કે ધણિયા તું ઢોર ખીલે ન આવે તો રાઈતે એના માલિકને ચિંતા થાય, ગોતવા નીકળે કે બચારું માનરૂપ નહીં હોય ને, ચાહે કોઈ વાહનની અડફેટે જ નહીં આવી ગયું હોય ને, એ ધણિયા તું ઢોર હોય ને એને ગોતવા એનો માલિક નીકળે. ગમે અહીંયા હોય ને તો અહીંયાથી લાવીને એને ખીલે બાંધે, જો મોરું ધોરું હોય તેની માવજત કરે. અને રેઢિયા ઢોર હોય ને એ જ્યાં પડ્યું હોય ત્યાં મરી ગયું હોય તો હાથ દીએ ખબર પડે કે આ ચાંક વાહનની અડફેટે આવી ગયો. કાં તો કે કોઈ એનો ધણી જ ન હોય, હાંજ પડતા કોઈને યાદ જ ન આવે કે આ કોનું છે. લો તમારે ભેંસુઈ ભરવાડ ભેગી ચરવા જતી હોય ગામમાં ગોવાતી ભેગું, તો હાંજે ટાઈમે પાછી ન આવે તો તરત તમને ચિંતા થાય કે ન થાય કે બધાની ભેંસું આવી જાય, અમારી ચીમ ન આવી. લો ધણિયાતું હોય ને તો એની કોક ચિંતા કરે, પણ ધણિયાતા ઢોરાની ખીલે બંધાયેલા રહેવું પડે. અને ઓલું રેઢિયા હોય ને એની ઉંમર આપણે ખીલે બિલે બંધાવવાનું થતું નથી, એટલે ખીલે ન બંધાય, પણ સામે એની ચિંતા કોઈ ન કરે. એ મોટી વાત ને, એની માવજત કોઈ ન કરે, એ મોટી ચિંતા ને, એ મોટું દખ ને. કે આપણે ધણિયાતા ખાવું, રેઢિયા ન રહેવું. ધણિયાતા એટલે શું? કોક ધણીનો આશરો રાખવો, કોક ધણીની માથે છત્ર છાયા રાખવી. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણને તો અનંત ભુવનનો નાથ આપણને બાપ રૂપે મળ્યો છે. બોલો હા, અનંત કોટી બ્રહ્માંડમાં જેની મરજી વિના એક ફૂકું પાંદડું ફરકે નહીં ને, ઈ આપણો બાપ છે. આટલો મહિમા રાખજો. હા, આ ખોબા જેટલું માગ્યું ન દે તો ભગવાન થી રહી જાય કે ભગવાન તો ઠીક હવે અમને એટલું નથી દેતા, એટલું નથી દેતા, એટલું નથી દેતા, તારો દેવા માટે બેઠો છે. આપણે કોકને ઉધાર લેવા જવું હોય ને તો એને મજા આવે દે, નતર ઈ નાઈ પાડી દે. અત્યારે વેપારી હોય ને એને કેવું હોય ખબર તમને? એને દેવું હોય દે, એને તમારા ઉપર વિશ્વાસ આવે ને તો જ દે, એવું હોય. હા, નતર એને ખબર હોય કે આ લુખાઈ છે એમ કહી દે, નથી. હા, કાપડના વેપારી હોય ને એને ખાસ આવા અનુભવ હોય. અમુક અમુક નકરા ફીંદાઈ વાત કરે, લે નહીં કઈ, એટલે કોઈ દી કઈ લેતું જ ન હોય ને, એટલે એને જોઈને ઓલા શું કે ખબર તમારે કેવું કાપડ છે? એ તો છે જ નહીં, બે દી પછી આવવાનું જાય લો પી. પણ ખબર છે કે આટલું ફીંદાવાનું, લેવાનું કઈ છે નહીં. એટલે વેપારીને એવું હોય, આપણું મોઢું જોઈને ખબર પડી જાય કે આ દેખ લેવા વાળો છે એમ. તો અમુક અમુક તો હમણાં એસી વાળા શોરૂમ નીકળ્યા છે ને, કે બપોર ગરમી થતી હોય તો મારા વાળી બપોર આમ નીકળી જાય, થોડીક વાર આ શોરૂમમાં તો મરી આવે, થોડીક વાર ઓલા શોરૂમમાં તો મરી આવે, ટાઢિયા એવા ખાલી આવે કે લેવું કઈ નતું. એવું હોય ઘણી વાર એવા ગ્રાહકને જોઈને ઓલાને ખબર પડી જાય વેપારીને, હા લે એવો કઈ નથી, આના મોઢા ઉપર દમ નથી કઈ. એટલે દમ ન હોય ને એને જોઈને શું કે નથી. ઈશ્વરે ક્યારે જોઈએ આપણને બધું દેવા બંધાયેલો જ છે. આપણા દમ ભારે તો એમ કે ના મોઢા ઉપર કેવું લાગે છે કે આને દીધા જેવું છે તો દે. તમે એમ કહો કે કેમ નથી દેતા, કેમ નથી દેતા, રૂપિયા માંગ્યા તોય નથી દેતા, દીકરા માંગ્યા તોય નથી દેતા. અમુક અમુક કે હે હું આટલો દુખિયારો છું, આ મારે કેટલો રોગ આવી ગયો, એની ભક્તિ કરવાથી આ બધા એમ કે છે ઓલો હાજો થયો, ઓલો હાજો થયો, ઓલો હાજો થયો, તોય હવને દે છે, આપણને કાં નથી દેતા, એવું થાય. એ હવને દે દે, એનું દેવા જેવું લાગ્યું એને દીધું, આપણને દેવા જેવું લાગે એવું કરો. આ દેખીતી વાત છે. કોઈ દી ભગવાન ભાઈ રીહ ન કરવી, મારું માનો તો. હા,
દુખી થતા હોય, રોગી રહેતા હોય તોય લો ગોઠી ગામના કડવા ભગત હતા. શરીરમાં એટલી વેદના થાય ને, શરીરમાં એટલો દુખાવો થાય ને તો કોકે કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો હાજરા હાજર છે, ભલામણા પ્રાર્થના કરો, બધાયના દુઃખ દૂર કરે. આનંદ ભુવનનો નાથ એ તમારું દુઃખ દૂર નહીં કરે. અને તેથી ગોઠી ગામના કડવા ભગત એવું બોલ્યા, મરી જવું પણ કોઈ દી માગવું નહીં. મારા બાપને હું નથી ખબર કે આને હું પીડા છે, ઈ એની જ દીધેલી છે, એના સિવાય કોની તાકાત છે કે મને કોઈ પીડા થઈ શકે. આટલી તેને ખુમારી વાલા સત્સંગી હોય ને, હા એને ખુમારી રાખવાની ભગવાનની. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે, જેને ભગવાનનો આશરો છે ને એને સુખ આપે તોય ભગવાન, અને દુઃખ આપે તોય ભગવાન. સુખ આપે છે ને ઈ એના હારા હાટું આપે છે, દુઃખ આપે છે ને ઈ એના હારા હાટું આપે છે. નકરું પછી તમે નકરા ગયડા લાડવા ખા કરો ને તો ડાયાબિટીસ થઈ જાય. એટલે કોક દીક પછી કારેલા શાક ખાવું જોઈએ, ને તો ટેન્શન પાસેથી કારેલા ખાવાના આવે. સંજય મુંજાઈ કે ભગા ભગત આવે તે મોટે ભાગે કારેલા મંગાવે, લાવો કારેલાનું શાક. આ વખતે કેટલું રોકાણ હતા? હા ચૌ મોટી ઉંમર ના હોય ને એની સેવા કરો ને તોય રાજી થાય. આ ત્યાગી સંતોમાં એટલે ભગત હોય તો સંત જ કહેવાય આપણા માટે. આખી જિંદગી જેને ભગવાનને અર્થે સમર્પિત કરી દીધી. સંતોને જેવા ભાવથી રાખો ને એવા ભાવથી રાખવાના. કાયમ રહે એટલે જલેબો ન થઈ જવો જોઈએ. હા નહીતર પછી એવું થાય. સંજય ભગત બચારા દાન કરતા હોય કે ભગત પરાયણે મને ખાવા બેહાડે, પણ એ હાથ ઉડો માણા એક ને આમાં ઘણા એવા હોય. એક મેં કેળાનું શાક બનાવ્યું, બીજું હતું નહીં, તાત્કાલિક આ બધા આવ્યા તો બચારા હોંશે લઈ તો લીધું ભાણામાં, જામ્યું નહીં. બીજી વાર કે આવીને કીધું કેળાનું શાક ન બનાવે, જે બનાવો હાલશે. મારે કે હતું ને તમારે શું એવું હોય તારે જે આવ્યું એ હાલે. કોઈ એમ કેતું ને કે સાધુ ના રે તનકારા છે ને આવી જવું અઠવાડિયું રેવા. અહીંયા હુવાને મેળ ન હોય, અહીંયા જમવાના મેળ ન હોય. અહીંયા જે હાથમાં આવ્યું હોય મિસ્ત્રી એમ ન હાલે. કાંઈક ગવારનું શાક જોઈએ એટલે જોઈએ નકર નહીં હાલે. એમ અમારે ન કહેવાય. તમે કોઈ એવું ઘરે કઈ નથી કેતા? હા બોજા લો ને તારે. મોટે ભાગે કોઈનું હાલતું જ નથી, ઘરે કોઈનું હાલતું જ નથી. આ તમે કીધું બાકી બીજા કે નહીં, બાકી તો બધા નિયમ જ હોય. બહુ કઈ ગયો કરવા રહ્યા છે 12 વર્ષે રીંગણાનો વઘાર બેઠો એવો ઇતિહાસ છે. 12 વર્ષે અને રીંગણા ખાવાનો પડપડ્યો હતો. કે કાંઈક તો રીંગણાનું શાક કરજો, ભરેલા રીંગણા કરજો, જમાવટ બોલાવજો. ઘરના એ રીંગણા મૂકી દીધા. કે આજ દહીં વધારે છે ને તો કઢી બનાવવું. કે રીંગણા હવે કાલ કરશું. આને આમ શોખ એટલો બધો ને તે વેલો દુકાન બંધ કરીને આવી ગયો ઘરે. કે આજ તો ભરેલા રીંગણાનું શાક મંગો જમાવટ બોલાવી દેવાનો, આજ વધારે ખવાઈ જવાનું. હવારનો માર્યો ઘરે આવ્યો. કે ઘરે આવ્યો ને ત્યાં તો કઠું ભર્યું અને પીતો ગયો. હાય આવા રહ્યા કે હું તો કેટલી હોંશથી આજે વહેલી દુકાન બંધ કરીને આવ્યો તો ભરેલા રીંગણાનું શાક ખાવું તો આવા એક આટલું કીધું ન કરો તો થઈ ગયું ફટ છે ને બાકી. પછી તો સડો કાળ, પછી કાળ સડે પછી તો કોણ ભગત ને કોણ કુસંગી એના જેવો તાલ હોય ઘણી વાર. ભગવાનના ભગત ને પેલા કાળ સડવો જ ન જોઈએ. અને કાળ સડે તો કોઈ દિવસ સત્સંગની ગરિમા લજવાય એવું વર્તન આપણાથી થવું જ ન જોઈએ. વાણીએ નહીં, એવું વર્તન નહીં. પછી પસ્તાવું કે હારું આ ન કરાય, ના ન બોલાય, નામ ન રેવાય, નામ ન કરાય. એમ કરતા વેલા હાઈર નો વિચાર લઈ લો. તે સત્સંગી કુસંગી કોને કહેવાય? આપણે કેવું કરી નાખ્યું, સામે ભગવાન નો બધા સત્સંગી અને સામે ભગવાન ન માનતો કુસંગી. એમ કહેવાય સત્સંગી કુસંગી? લો સ્વભાવથી હોતા હોય એને સત્સંગી કહેવાય. ભલે જેને માનતો હોય એને તો વાત છે. વહરા સ્વભાવથી જીવે તો અક્ષરધામના અધિપતિના થયા તોય રંગ નો લાગ્યો. લો પથ્થર રહેતો પાણીમાં, એને નો લાગ્યો પાણીનો પાસ. સંગત એને શું કરે? જ્યાં બારો કાઢ્યો ટાંગનું લઈને જામ તીખારા થઈ ગયા. એ પેલા 100 વર્ષ પાણી રાખ્યો તોય
સ્વભાવ છે તીખારા જરે તીખારા જરે ત્યાં સુધી પાણીનો પાસ નો લાગ્યો કહેવાય એમ તીખારા જરે ને ત્યાં સુધી હજી સત્સંગનો પાસ નો લાગ્યો કહેવાય હિંજા કામ નહીં નકરું સર્વોપરી કે દાડા નો હરે કરાય સર્વોપરી છે જ 1000% એની ના નહીં અનંત ભુવનના નાથ છે એની ના નહીં એનો આશરો અડક માથા હાટે એની ના નહીં પણ ઈ જેટલા મોટા છે ને એટલું આપણું પછી એને ભજનારાનું કંઈક લેવલ બંધાવવું જોઈએ ભલા માણસ તારે આપણા વાણી વર્તન વિચારધારામાં દૈવત આવવું જોઈએ તો એનો આશરો કર્યો ઈ લેખે લાગ્યું કહેવાય તારે પારસમણીનો સ્પર્શ થાય એટલે લોઢું મટી જાય પછી શું થઈ જાય ઈ હોનું થઈ જાય પણ પારસમણીને ભેગું રાખો ને તોય લોઢું જ રહે તો એનો અર્થ શું માનવાનો આ પારસમણી ખોટો પારસમણી તો સાચો બીજાને અડાડ્યું લોઢું થઈ ગયું હોનું થઈ ગયું આ ચમ ન થયું આને કઈક આવરણ હોવું જોઈએ આવરણ હોય ત્યાં સુધી હા આ એમ જો ચોખ્ખી વાત કરી તમે આવરણ હોય ને તો લોઢું હોનું ન થાય એમ સત્સંગના યોગે સાધુના યોગે ભગવાનની ભક્તિના યોગે ઉપાસનાના બળે નિષ્ઠાના બળે આપણે લોઢા જેવા મટીને હોના જેવા થઈ જાવ ધીરે ધીરે થાવું એ ખામતું ન થવાય પણ માર્ગે સળવું એ સળો તો કઈ કેવા થવા ભજન કરતા કરતા આપણા જીવમાં દૈવત આવવું જોઈએ ભજન કરતા કરતા આપણા સ્વભાવમાં દૈવત આવવું જોઈએ ભજન કરતા કરતા આપણા વાણી વર્તન વિચારધારામાં દૈવત આવવું જોઈએ એ આપણા દૈવત ભારે ને તો ઘણી રાજી થાય આ દેખીતી વાત છે અને દૈવત ભારે ને તો ધડીને એમ થાય કે આ ન જોતું હોય તો મહારાજ કે બળાત્કારે એને મહારાજ બધા જ સુખ આપે છે બધું જ ભગવાન આપે છે નથી જોતું તોય નથી માંગતો તોય આપે અને ભગવાનના ભક્તને નિષ્ઠા દેવી જોઈએ બહુ માગ કરવું જ નહીં તારે માગીને જીભ બગાડવી એના કરતા હું એ નથી જાણતો એને હું નથી જરૂર એમ વિચારવું એને શું નથી ખબર એમ વિચારવું જે દુખે સુખ ઉપજે તે દુઃખ દિયે દયા કરી જે દુખે સુખ ઉપજે તે દુઃખ દિયે દયા કરી જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન દિયે કે દી હરી જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન દિયે કે દી હરી આનો મીનિંગ સમજ્યા છે દુઃખ આપવાથી ભગવાનના ભક્તને આગળ જતા સુખ થવાનું હોય તો એ દુઃખ ભગવાન દયા કરીને દે છે પણ જે સુખ દેવાથી ભગવાનના ભગતને આગળ જતા દુઃખ પડવાનું હોય તો ભગવાન ઈ સુખ ભગવાનના ભગતને દેતા નથી બોલો આવું છે ભગવાન લાંબા ગાળાનું વિચારે ને આપણે ટૂંકું વિચારે ભગવાનના ભક્તને જીવનમાં ભગવાનની મરજી પ્રમાણે રહેતા શીખી જવું સત્સંગી થયા હોય ને એને સ્વભાવ સૌમ્ય કરી નાખવા અને આવડાનો પીતો જીઓ એને પછી હાથમાં ગજ હતો દરજી કામ કરતા છે તો લુગડા માપવાનું ઈ જમાનામાં હોય ને તો ઈ રમાટી બોલાવતો ફેંકો ઘરના ઉપર આટલી અકલ નથી બબે છોકરાની માં છે તોય ખબર નથી પડતી હવારમાં તને કીધું તું કે આ રીંગણા ગુડ જે તું આ કટવું ખરગાયું આવા શબ્દો નીકળે આવું હોય આવા શબ્દ સાંભળાય છે તે જ મને આવડે ને નહીતર મને આવડે આવું બોલતા છે ને માણસ બોલ હું 13 વર્ષની ઉંમરે સાધુ થઈ ગયો છું તોય મને ખબર છે કે આવું બોલતા હોય છો તમે બધા ઘરે તમે ન બોલો બોલવા વાળા બોલે સત્સંગી તો સારું જ બોલે ને સત્સંગી મોરું બોલે આ તો વાત છે આવું બોલે જે રમાટી બોલાવી ને ઘરના માણસ વાગી ગયું એમાં 5 જણા કાર ચોપડ્યું શું થયું કઈ ખબર ન પડી ઘરના માણસ સકર પડ્યા હેઠા
અને એમરેજ થઈ ગયું, ત્યાં ન્યા ધામમાં વહી ગયા. અને ભાઈ ત્યાં તો આડોશી આવ્યા ને પાડોશી આવ્યા ને શું કર્યું કે ગજ માર્યો ને ગજ ફેંક્યો ને અરે રે આવો રહ્યો હાવ, આવો રહ્યો હાવ. ત્યાં તો પોલીસ આવી, ત્યાં તો હાથ કડીઓ પેડાવીને લઈ ગયા, જન્મ ટીપની સજા થઈ. બધું અંતિમ વિધિ માંડ પતાયો ને એ ગામમાં ત્યાં મોઢું જોવા એવું રહ્યું નહીં. અને 12 વર્ષે આને છૂટો થયો. અને પછી ઘરવાળું તો લાવવું પડે ને, તો પછી ગોઈતું આસુ પાથરું, પછી તો એમ જ હોય ને તારે. બીજી વાર કેવું હોય, એક જણો કે સાની અમારા નાઈટમાં તો બીજી વાર જ સારું મળે છે, પહેલી વાર બે માથા ના હોય, આ હામું થતું હોય ને આ હામું થતું હોય. પછી બીજી વાર હોય ને બધા આમ આમાંથી વળી પાછા જઈશું. બીજી વાર હોજા હોય બધા, આ હોજો હોય ને ઓલા હોજા હોય. આવું કરાય નહીં તમારી જાણ ખાતર. સપ્તપદીના મંત્રોમાં એવું કહેવાય છે, હાથ બહુ સુધી સુખ પડશે તો ભલે, દુઃખ પડશે તો ભલે, પણ મારો પતિ ઈ જ મારો પરમેશ્વર. એવું આપણે અગ્નિનારાયણની સાક્ષી વચન આપવાનું હોય છે. એ આપણે તો શું ઓલી ખમાખમીમાં ફોટોગ્રાફીમાં હોય ને કે બામણ બચારો હું વિધિ કરાવું તો અમને ખબર જ ન હોય. ઓલો 4 વાર કેમ કે હાથમાં પાણી લો તો એ આમ આમ પેલા, પણ એ તો ફોટા પાડે છે, તું અહીંયા ધ્યાન રાખીને બે. હું તો જાણે ફોટો સેશન હોય ને એ પણ લગ્નમાં મની પીડા. પછી શું કે બામણ જલ્દી પણ ઓલો ગોટે ચડશે ને, બોલો વિધિમાં ગોટે છેડો, મંત્રમાં ગોટે છેડો તો તારી જિંદગી ગોટે ચડશે. પછી કેતો નહીં. એટલી ઉતાવળી કરાવે, એટલી તડામેડ કરાવે. મારું માનો બામણને કોઈ તડામેડ ન કરાવી. અને વિધિમાં બેઠા હોય ને ત્યારે પૂરેપૂરું વિધિમાં ધ્યાન દેવું, તો જ વિધિનું ફળ મળે, નહીતર અપરાધ થાય. ત્યારે અગ્નિદેવની સાક્ષીએ તમને આવા બધા મંત્રો બોલી બોલીને આમ શીખવાડવામાં આવે છે. હા, એક જણાને તો પછી ગુજરાતીમાં ભૂદેવ બે થોડું સમજાવવાની ટેવ વાળાય છે. અમુક ભૂદેવ હોય ને ઊંધું ખાલી ને આંકે જ રાખે સંસ્કૃતના શ્લોક. હાલો હાથમાં જાઓ પાણી લાલો હાલો, પછી મંત્ર બોલ્યા કરે ઓલા ઊંઘ આવી જાય, આમ પાણી આમ પડી જાય એટલું, પછી કે હવે મૂકી દો, તામુથી મત પડી ગયું હોય. મંત્ર બોલ કરે, હાથ ભણેલો હોય પણ તો થોડું સમજાવતા આવડવું જોઈએ વિધિ. પછી વચમાં વિધિ આવે, શ્લોક આવે ને પછી આ ભૂદેવ સમજાવે. જો આ શ્લોકમાં આમાં આવ્યું, હવે આમ બોલવાનું, હવે આમ વિચારવાનું, હવે આમ પ્રતિજ્ઞા લેવાની. પછી કીધું ઘરના માણાને, હલો બોલો, આમાં વિધિમાં આવે છે પતિના પગલે પગલે હાલીશ. તે ઘરને ના પડી દીધી, કી નહીં થાય. અહીંયા ગોળભાન ના પડી દીધી. પછી બધા કે ન બોલાય, આમ ન થાય ગોળભાને. એ કે પણ આપણે જે હોય ચોખ્ખું કેવા વાળા માણા, એ કે આપણે મનમાં ન રાખી. પણ શું છે કે ગોરભાઈ એમ કે છે પતિને પગલે પગલે હાલી, તે શું વાંધો છે? આ પાડીને ઈ કે નહીં, એ ન બને. કે કા ઈ કે ઈ હેલ્પર છે, થાંભલે ચડે, મારે એના પગલે પગલે શું કરો? થાંભલે ચડવું ઈ કે એટલે ઈ પગલે પગલે નહીં બાપા. ખબર ન હોય તે એવું થાય. બધું સપ્તપદીમાં આવે જ બધું. હાથ બહુ ઉધી અમે એકબીજાને વફાદાર રહીશું, એમ એકબીજાની મરજીમાં રહીશું, એકબીજાની લાગણીને સમજશું. અને જે ઘરવાળું એના ધણીનું હામાં થા કરતું હોય ને એનું ભજન ન થાય, એનું ભજન નો બકે, એનું તપ નો બકે, એનું વ્રત નો બકે. આવું તમારા સુખ માટે મારે બોલવું પડે છે, નતર તો શું તારે. એટલે કે હા, હું નાસિક ગયો તો મેં આવી કથા કરી ને એટલે રાઈ તારી વખત મળવા આવ્યો. સાઈન એટલે સાઈન હોય. મન કે તમે જે ઓલી કાલ કથા કરી ને અમારે એવી ફીટ આવી જાય ને મારા ઘરના સમજાવવા જ ન પડે. હવે એમ અત્યારે ફોન આવે કે સામી અમારે તો કે જાય હું કે કા કે તમારી કથા જ રાખી છે, કે શેર સામું થાય ને એટલે જો ચાલુ કરો. જો સામી શું કે જો હું કહીશ ને સામી બહુ ખારા, જો આ સામી આપણા સામી જીમ કે મારું કીધું બંધ નથી થતું, આ તમારું કીધું બંધ થયું. કે મેં કીધું સારું હાલો તારે કોકના ઘરમાં જો શાંતિ થતી હોય તો આપણી કથા લેખે. સાચું ખોટું
ઘરના ધણીને રોજ ધમકાવે ને બહાર બને બહુ સાણી, આવું લખ્યું છે. આ મોટી ભક્તાણીથી હાથમાં કરતા લઈને ફૂટ ફૂટ ઊંચા કૂદકા મારે. શ્રાવણ મહિનામાં એવી આમ ભક્તિની રમઝટ બોલાવે. આમ ઘરે આવે ને ત્યાં ધણીને આંખના ઈશારે આ નથી, આ હારું નહીં, ના પાડી શાસ્ત્રમાં, આવું ન કરવું. સતી ગીતા આખી લખાણી, ચોપડી આખી એમના હાટું લખાણી. બોલો, આ સતો ગીતા એ લખાણી જ નથી, આપણે હાટું એ ચોપડી જ નથી. આ ખબર છે કે આ માપે જ માનવાના રમ થાય. એટલે આપણા માટે કોઈ ઋષિએ શાસ્ત્ર જ ન લખ્યું. આપણે બધા શાસ્ત્રો હૈયા. સત્સંગી જીવન એ આપણા માટે, સત્સંગી ભૂષણ એ આપણા માટે, હરિ ગીતા આપણા માટે, નારાયણ ગીતા આપણા માટે, શિક્ષાપત્રી આપણા માટે આગવું કઈ નહીં. આપણે બધું લાગુ પડે લઈ જ લેવાનું. પણ આ બહેનો માટે સ્પેશિયલ ગ્રંથ લખાણા. લો, સતી ગીતા નામનો ગ્રંથ લખાણો કે પતિવ્રતા નારીએ કેમ રહેવું, એના માટે સ્પેશિયલ આપણા શાસ્ત્રો લખાણા. સ્ત્રી પાત્ર જો દૈવતવંતું જીવન જીવે ને તો પરિવાર અક્ષરધામ જેવો આમ દિવ્ય બની જાય. એટલે આને એવું હોય, આને એવું મંત્રમાં બધું આવતું જ હોય કે તું જેને મોટા ઉપાડે તલવારનું ફૂંફું ચાલી લઈ આવ્યો છું, એને આખી જિંદગી પાલવાની ગણતરી હોય તો જ લાવજે. એવું બધું અંદર આવે વિધિમાં. શું ભલામણ આપે તમને? આવું કઈ આવ્યું જ નહીં. આ જો એને સુખ દુઃખમાં, એને હરખ શોખમાં, એને બધી જ રીતે રાજી રાખતા આવડે તો જ પહેણવું, નહીતર આઈન પાવતું રહેવું. અમને ખબર પડી જાય કે આપણું ગજવું નહીં, તમે અહીંયા ઉતાર્યા. તમે કહો અમે ના, અમે સપનની સાતી ના છીએ, હાર ઉતારે. જો કુટુંબ પરિવારમાં ચાય પણ ઊંચે હાદે બોલવું પડે તો તમારા ગ્રહસ્થોની શોભા નહીં. આ લખી રાખજો. એમાં ગ્રહસ્થોની નહીં, સત્સંગીની તો નહીં એટલે નહીં. લો, આવું આવ્યું ખબર નહીં. હવે આ ચાંથી આવ્યું. સારું હોય તો હલાવું, નહીતર પાછો વળી જવું. તમને તો સારું લાગે ને કાકા. લે, તમારું સાંભળે, અમારું કોણ સાંભળે? મમ્મી તો કે ચાલુ રાખો તમે. હરે હરે એ કે 12 વર્ષે જેલમાંથી બારો આવ્યો. નવું ગોઈતું આસુપાતરું જે આવે એ રોડવી લેવું પડે. અને પછી અઠવાડિયું 10 દી થયા અને રીંગણા આયા અને ઈ રીંગણા વઘારવાનું કીધું. અને આને વરી એવો વિચાર આવ્યો કે રીંગણા કાલ કરી તો હાલે, અત્યારે જે પડ્યું એનાથી રોડવી લેવું. હાઈ જે રીંગણાનું શાક નહોતું કઈ, એને 12 વર્ષ પહેલાનું યાદ આવ્યું કે ઓલું આમ જ હતું, ના આમ જ હતું, હવે ભાગમાં આમ જ છે જે હોય. 12 વર્ષે કાકા કહીને, આબરૂ ખોઈને, જેલમાં જઈને, બીજું કરીને જો અંતે કઠું ખવડાવે એવું આવતા હોય તો સમજી લેવાનું કે આપણા ભાગમાં જ આ છે. હા, પણ અમે એવા વિચાર કરી કે મુક્તાનંદ સ્વામી ચેલો બહુ જ મહાન હતો, ગોપાલ સિંહ ચેલો બહુ જ મહાન હતો, હારું અમને એવા જ મળવા જોઈએ તો નો મળે. લે, એ તો આપણા કર્મની ઘટના છે. તો એમ તમારે એમ વિચારવાનું. શું વિચારવાનું? કીધું કરે જેવા મળે એવું કે લખી દીધું છે. એટલે કે દાદા ખાચર ને મળ્યા તો એવા તમને મળવા જેવું લખી નથી દીધું. પર્વતભાઈ જેવા મળ્યા તો એવા તમને મળવા જેવું લખી નથી દીધું. એટલે આ તો બેલેન્સ રાખતા શીખવાડું છું કે હવની મર્યાદાને સ્વીકારતા શીખવું, હવના લેવલને વિચારતા શીખવું. આમાં આટલું જ આવે એમ છે, આમાં આટલું જ ઉતરે એમ છે. હા, એટલું તેટલું. 12 વર્ષે વઘાર બેઠો તોય કઢીનો જ બેઠો. અંતે પછી એવું માનવાનું ભાઈમાં કઢી છે એમ માનવાનું, બીજું શું કરે. પણ એમ કરતા સ્વભાવની સૌમ્યતા રાખીને એક દી ખમી ગયો તો બીજે દી પાછો રીંગણાનો વઘાર બેહવાનો જ હતો. 5 મિનિટ મગજ ઉપર કંટ્રોલ ન રાખી હતા તો 12 વર્ષે બીજે દીએ ભાઈ રીંગણાનો વઘાર બેઠો. 12 વર્ષે જો બીજે દીએ જ બેહવાનો હોય તો અત્યારે બીજે દીએ જ. એમ સમજી ગયા તમે? ધીરજ રાખતા શીખવી, શાંતિ રાખતા શીખવી, ધીરે ધીરે બધું. હે આમાં જેમ જેને જેટલો સત્સંગ ઉતરતો જાય ને એટલું એના જીવનમાં દૈવત આવતું જાય.
આ કડવા ભગતને કોકે કીધું કે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ દયાળુ છે, આપણો બાપ બહુ સમર્થ છે, ઈ ધારે તો મૂંગાને બોલતો કરે, ઈ ધારે તો રાંકને રાજા કરે, ઈ ધારે તો નિસ્તેજ માણસ હોય એને સામર્થ્યવાન કરે. અને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં એવા દાખલા છે જ ને. વડતાલમાં જેણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એવા હરિરામ કેવું કઈક વિપ્રનું નામ છે. એ ગામમાં બધાને હરિયો હરિયો કે, કારણ કે એટલું બધું કઈ આમ પાવરફુલ માઇન્ડ નહીં, હે પાવરફુલ માઇન્ડ નહીં. એને બધા મહારાજ પાસે લાવ્યા હતા, મહારાજ આને ભણાયો, ભણતર સડતું નથી, આને વ્યવહારમાં જોડી દીધું, વ્યવહારમાં કઈ હુજ પડતી નથી, બે થોડું ખાજા ગાંડા જેવું લાગે. મહારાજ તમે બુદ્ધિ પ્રદાતા છો, અને ભગવાનનું નામ બુદ્ધિદાય દયાવતી એવું આવે છે જનમંગલમાં. લો પહેલો તમે આમ જનમંગલ સ્તોત્ર ચાલુ કરો ને, નામાવલી નહીં પણ સ્તોત્ર ચાલુ કરો ને, એટલે ભગવાનની સ્તુતિ પ્રાર્થના મંગલાચરણ આવે. નમો નમઃ શ્રી હરયે, પછી બીજો જ અક્ષર બુદ્ધિદાય દયાવતે. બુદ્ધિના દેનારા ભગવાન છે, બુદ્ધિના પ્રદાતા ભગવાન છે, જેના અંતરમાં ભગવાનને જેટલા અંજવારા કરવા હોય એટલા જ અંજવારા કરે. લો હા એટલું ખરું, ઇલેક્ટ્રિસિટી તો એક હરખી જ હોય છે, પણ 50 નો બલ્બ હોય એમાં એટલો જ પ્રકાશ આવે, 100 નો બલ્બ હોય એમાં એટલો પ્રકાશ આવે. એ હું જૂના જમાનાની વાત કરું. અત્યારે જે એલઈડી આવી ને એ પછી તો વોલ્ટેજ ઓછા થઈ ગયા અને પ્રકાશ જાજો થઈ ગયો. પણ એવું જોઈએ ને, તારે જેટલી કેપેસિટી હોય એટલું જ અંજવાળું થાય ને. તમે ટ્યુબલાઇટ પાસેથી હેલોજન જેટલો પ્રકાશ ઈચ્છો તો ટ્યુબલાઇટમાં જેટલી કેપેસિટી હોય એટલું જ. તમે હારી પેટ પાવર તો ભડાકા થાય, બીજું કંઈ ન થાય. એમાં તમે હારી પેટ પછી સીધો 66 કેવી માંથી શેડો ઉતારો. તમારા ગામમાં છે 66 કેવી કે 20 કેવી કેવું આવે ને, ઓલું સબસ્ટેશન કહેવાય એને, લો જીબી. હવે અહીંયાથી તમે સીધો શેડો ઉતારીને સીધો તમે ટ્યુબલાઇટમાં દો, એમાં ભડાકાટ થાય, એમાં બીજું કંઈ ન થાય. કેપેસિટર રાખવું. પેલા ફ્રીજમાં કેપેસિટર આવતા ખબર, જૂના ફ્રીજમાં. હવે તો ઇનબિલ્ટ આવી ગયા, અંદર આવી ગયા. પેલા કેપેસિટર સ્ટેબિલાઇઝર કહેવાય એને. સ્ટેબિલાઇઝર હોય ને એ શું કરે? પાવરનો કંટ્રોલ કરે. વધઘટ થતી હોય ને તો એ આંચકા સીધા ઇન્સ્ટ્રુમેન્ટ સુધી ન પહોંચવા દે. સ્ટેબિલાઇઝર છે એ આમ કંટ્રોલ કરી લે ને પછી એમાં જોઈએ એટલો જ પાવર નીકળે, એટલે ફ્રીજ બીજ બરે નહીં. સત્સંગ છે, સાધુનો સમાગમ છે ને સ્ટેબિલાઇઝર છે, સમજા? થોડું થોડું જો એ આમ ગણ કરે, એ અસર કરે એવી જીવતા હોય ને તો સીધા ભડાકા ન થાય. સ્વભાવમાં, વિચારમાં, વાણીમાં, વર્તનમાં, આચરણમાં સ્ટેબિલાઇઝર હોય ને તો બધું સંયમમાં રહે, કંટ્રોલમાં રહે. ઇન્સ્ટ્રુમેન્ટમાં જેટલી જરૂર હોય એટલો જ એમાં જેટલી એની કેપેસિટી હોય એટલો જ પ્રકાશ થાય. તમે 100 ના બલ્બ પાસેથી 500 ના બલ્બની અપેક્ષા ન રાખી શકો, આ દેખીતી વાત છે. અને જો 100 ના બલ્બમાં 500 ના જેટલી કેપેસિટી તમારે જોતી હોય તો અંદર એનું બંધારણ એ રીતનું થવું જોઈએ, અંદર એની સિસ્ટમ એ રીતની અંદર સર્કિટ ફિટ કરવી જોઈએ, તો જ એમાં એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલું. હા એમ જીવમાં દૈવત લાવવા માટે ભક્તિ કરાય, સત્સંગ કરાય, સાધુનો સમાગમ કરાય, ધીરે ધીરે સમજણ આવે, ધીરે ધીરે આમાં આપણું લેવલ બંધાય, ધીરે ધીરે આપણામાં સામર્થ્ય આવે. એમ કરતા 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 આપણે કઈ ગોપાળાનંદ સ્વામી જેવા ન થઈ શકીએ એવું નથી લખ્યું, આપણે કઈ પર્વતભાઈ જેવા ન થઈ શકીએ એવું નથી લખ્યું, આપણે દાદા ખચ્ચર જેવા ન થઈ શકીએ એવું લખી નથી દીધું, આપણે લાડુબા જીવુબા જેવા ન થઈ શકીએ એવું લખી નથી દીધું. પણ ધીરે ધીરે સત્સંગ કરતા કરતા, ભજન કરતા કરતા આપણામાં એ દૈવત આવે. એટલે જો આ મોટા સંતોએ આપણને એ ભાવથી જીવતા શીખવાડ્યું, હું મુક્ત છું. એમ હું મુક્ત છું, હું મુક્ત છું. એમ કરતા 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 આપણને ધીરે ધીરે રટના લાગી જાય. પછી એક દિવસ એવો વિચાર આવે કે મુક્ત હોય એને આમ ન રહેવાય, આમ રહેવાય. મુક્ત હોય એને આવા સ્વભાવ ન શોભે, આવા રાખવા જોઈએ. મુક્ત હોય એની રેણી કેણી આમ નહીં, આમ હોવી જોઈએ. તો એને તરત જ પોતાને અંદરથી વિવેક જાગે ને. લો
અને સાધુની વાત છે ને એ વિવેક જગાડનારી હોય. લો એક તલાવડામાં બગલો બે થોડું એક પગે ઊભો બે આંખ બંધ કરી ગયેલો તો બધા એમ થાય કે ઓહો બગલાને ધ્યાન લાગી ગયું. મારો વલ્લો કોકની નજર ચૂકવી સહેજ અંદર ભોડું નાખે ને તલાવડામાં તો ખાબોચા માછલું આવ્યું હોય ને પગની આજુબાજુમાં માછલું પકડી હાથ દઈને ગળકી જાય પછી પાછું ઊભો રહી જાય એક પગે ટકરા બધી માછલીને એમ થાય કે હારું બગલાએ એક પગે ઊભા રહીને તપ આદર્યું છે. સહેજ માછલી આમ ઢુકડી આવે ને તો તડાક મારીને અંદરથી આમ ચાંચ મારી અને માછલું પકડી જાય. પાછું બગલો ચાંચ કોરી કરવા પાછો આમ બાજુમાં એક ખડક પથ્થર હતો ને એની આમ ચાંચ ઘસે ચાંચ કોરી કરી નાખે પછી આમ ઊભો રહી જાય. એટલે બગલાની કુટિલ નીતિ જોઈ, કપટ નીતિ જોઈ ને એટલે એક સંતે આમ કાંઠે ઊભા જોયું એટલે એણે તરત કીધું કે ગીસત ગીસત તુમ ક્યાં ગીસત ઉપર ડાલત પાણી બગલા તેરી શકલ બાત મેને જાની. આવું સંત બોલ્યા. એ જ વખતે રાજા અહીંયા બરાબર વિહાર કરવા નીકળેલો, આટો મારવા નીકળેલો, નગરચર્યા કરવા નીકળેલો અને હાથમાં કમંડલો ધોરી દાઢી ને મોટી જટા ને કોઈ મહાપુરુષ અલગારી પુરુષ આંખ ઉપર આમ મોઢા ઉપર આમ તેજ અસાનું નો રહે. એ સંતને જોઈ અને મહાત્માને જોઈને રાજાને આદર ભાવ જાગ્યો. હવે અહીંયાથી નીકળ્યા એ જ વખતે બરાબર બગલાને જોઈ અને આ સંતનું બોલવું કે ગીસત ગીસત તુમ ક્યાં ગીસત ઉપર ડાલત પાણી તેરી શકલ બાત મેં જાની. રાજાને એમ થઈ ગયું કે સંત બોલતા હોય ને એ કોઈથી વ્યર્થ ન બોલતા હોય, એની વાણીમાં કંઈક મર્મ હોય, એની વાતમાં કંઈક મર્મ હોય, એની વાતમાં વેણે વેણે અમૃત હોય. સંત મને તમને ઘણીવાર આમ બહુ સાહજિક રીતે વાત કરતા હોય ને તો એમાં આપણું ભવિષ્ય છુપાયેલું હોય, એમાં આપણું જન્મ જન્મનું કંઈક રહસ્ય છુપાયેલું હોય. એ આપણને ન દેખાતું હોય, એને દેખાતું હોય. આ ખંભાતમાં માયાતીતાનંદ સ્વામી થઈ ગયા. ત્યાં શિવલો કરીને નાનો 8 વર્ષનો દીકરો દોડી દોડીને મહિમા વાળો બાપુજી નહોતા એના બા વિધવા બાઈ અને દીકરાનું એવું પોષણ કરે, એવો એને સત્સંગમાં બળિયો કરે, એવો દીકરાને આમ તૈયાર કર્યો. એ 8 વર્ષનો દીકરો દરરોજ દોડી દોડીને ભગવાનના દર્શને આવે, સાધુના દર્શન આવે. તે માયાતીતાનંદ સ્વામી દીકરાના માથે હાથ મૂકીને કે બેટા શિવા તારે માને કહેજે કે મારે અહીંયા ખંભાતમાં મંદિર કરવું છે ને એમાં બે થોડુંક હવે આ દરવાજો બનાવવો છે ને એમાં મારે થોડા રૂપિયા ઘટે છે, ત્યાંથી આખું પાછું કરીને તારે માને કે થોડીક સેવા કરે. હવે એક તો વિધવા બાઈનો દીકરો અને બ્રહ્મચારી પુરુષ. માયાતીતાનંદ સ્વામી એટલે બ્રહ્મચારી, બહુ સમર્થ સંત. એના ઇતિહાસ વાંચજો કોક દી ખંભાત જાવ ને તો માયાતીતાનંદ સ્વામીનો પરિચય શું ઈ કોક હરિભક્તોને પૂછો ને તો ખ્યાલ આવે કે કેવા મહાપુરુષ. ધોલેરામાં ભગવાનની સેવા કરતા હતા માયાતીતાનંદ બ્રહ્મચારી. મદન મોહનજી મહારાજને ધાબળો ઓઢાડેલો. શિયાળો હોય ને તેમાં કોણ જાણે અગરબત્તી સિંહાસનમાં મૂકેલી કાં તો દીવો બીવો કંઈક મૂકેલો સિંહાસનમાં અને ખબર ન રહી ને બ્રહ્મચારીએ શયન આરતી કરીને સીધો ધૂંસો ઓઢાડીને જે કંઈ કોઢણિયા ગવાણા જે કંઈ દરવાજા બંધ થયા તે દરવાજા બંધ કરીને આવતા રહ્યા. અને ત્યાં તો ધીરે ધીરે ધૂંસો હરગો એટલે મહારાજના પધરાવેલા દેવ મદન મોહનજી મહારાજ ધોલેરામાં. અને અડધી રાત સુમસામ, કોઈને કઈ ખબર નહીં. અને સફાળા માયાતીતાનંદ સ્વામી જાગ્યા. જાગીને એ બ્રહ્મચારી વાસમાં જઈને, પૂજારી વાસમાં જઈને ચાવી લઈ અને દેવના ગર્ભગૃહ ખોલ્યા ને અંદર ધુમાડો ધુમાડો. અરે રે અરે રે અરે રે આજ ન થવાની થઈ જાત, ન થવાની થઈ જાત. તાત્કાલિક આવ્યા, એ ધૂંસો લીધો અને એ બધું આમાં આગ ઠાયરી અને મહારાજના ચરણ દાબતા દાબતા કે એ તમે આજ આવી ન કીધું હોત તો આજ રાતે ખબર કોને પડે. એને મદન મોહનજી મહારાજે દર્શન દઈને કીધું બ્રહ્મચારી મહારાજને કે જાગો જાગો, આ ધાબળો હેરગો છે ભલા માણા, હું દાજી જઈશ હમણાં.
અને ભગવાન સુધી આગ પહોંચે ને ઈ પહેલા તો બ્રહ્મચારી મારા જાગી ગયા. તમે વિચાર કરો કે તારે આવા ઇતિહાસો ઈ બ્રહ્મચારી સમર્થ કેવાય છે, તો સામે ઈ દેવાય કેવા. તારે આ મૂડીના સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ છે ને, લો તે એક પૂજારી હતા ને, તો દરરોજ એને ગવાર બહુ ભાવે. ગવારનું શાક કર્યા કરે, બીજે દીએ ગવાર કરે, બીજે દીએ ગવાર કરે, બીજે દીએ કરે તો સારું, એક દી તો અઠવાડિયું હોય નહીં. ઈ તો ખબર ન પડે કૂણો ગવાર શું કહેવાય ને ગઈઢો ગવાર શું કહેવાય. જે આવ્યો ઈ ભગવાનને થાળમાં ધરાઈ ધરાઈ જ કરે. 4-5 દી ગવારનું શાક ધરાયું ને તે એક દી રાતે હુતા તમતે ઘનશ્યામ મહારાજ હોટી લઈને આવ્યા. રમ રમાવી દીધી ઊભા બેડ્યા બે કે હારા શાક તને ભાવે ગવારનું, પણ મારું તો વિચાર કે અઠવાડિયાથી તું નકરો ગવાર પેટમાં દુખે, કાંઈ કંઈક નવું કરજે. આને ખોટી રમ રમાવીને વયા ગયા. પછી મહંત તરીકે હરિનારાયણ સ્વામી હતા. હરિનારાયણ સ્વામીને જઈને કીધું કે આ પૂજારીને છે ધ્યાન અપાવો, આ દરરોજ ગવાર રાંધે ને અઠવાડિયાથી શાકમાં નકરો ગવાર જ છે. પછી મહંત તરીકે હરિનારાયણ સ્વામી હતા, એને કોઠારમાં જઈને પૂછ્યું કે કોઠારી લોભ્યો હતો, એ મારો એક ખાંટો ગવાર લઈ આવેલો. અઠવાડિયા સુધી ગવાર રાંધો ગવાર આ ખૂટે નહીં કામ સુધી નાખી દેવાતું હોય છે, નાખી દેવાતું હોય છે. પછી સ્વામીએ સંતોની સભા બોલાવીને કીધું પૂજારી હવે તો ખબર પડી ગઈ ને કે ઘનશ્યામ મહારાજ હાજર હાજર છે. એ કે ઓલી ખોટી યાદ આવે ને બાબા મારે તો હું ગુડી જાય છે. ઈ જે રમ રમાવીને અને ભગવાનના હાથની ખોટી પછી એમાં બાકી હોય કઈ તો ઈશ્વરની લાઠી અવાજ ન કરે પણ ફોજ ઉઠે ઈ ખબર પડે. એમ દેખાય નહીં, ઈશ્વરની લાઠી હોય ને. પછી હરિનારાયણ સ્વામીએ પ્રબંધ કર્યો કે ભાઈ પૂજારીને જે કંઈ ધરાવવું હોય એ ધરાવવા માટે પૂજારી સ્વતંત્ર, એને એની રીતે મંગાવીને કોઠારમાં બિલ દઈ દેવાનું. ભગવાન માટે હારું હારું આ મંગાવ્યું, હારું હારું આ મંગાવ્યું, હારું હારું આ મંગાવ્યું. કોઈથી ભગવાનને જમાડવામાં લોભ નહીં કરવાનો, ભગવાનની સેવામાં ક્યાંય કચાઈશ નહીં વર્તાવા દેવાની. લ્યો ઈ ઘનશ્યામ મહારાજ એ 4-4 દિન 5-5 દિન અઠવાડિયું ગવારનું શાક હોય ને તો જેને પૂજારીને ગગલાવે અને જેને મહંતને ભલામણ કરે કે આ ગવારનું શાક મને ભાવતું નથી, કંઈક સારું બનાવીને જમાડો. ઈ ઘનશ્યામ મહારાજ અત્યારે આપણને એવા ને એવા દર્શન દે છે, એમાં નિષ્ઠા રાખજો. લો ઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરો ને તે મહારાજની આરે વાતો કરવી જોઈજો. પ્રભુ ઓલાંદી દીધી એવી મને ન દેતા. આ દોડ્યો નતો ને તો હું છું, પણ પ્રભુ કેવો તેવો તોય ગાંડો ગેલો તોય તમારો દાસ છું. એમ ભગવાનની હારે સંવાદ કરવો, ગોઠડી કરવી, લો ભગવાનની હારે આનંદ કરવો, વાર્તાલાપ કરવો. ઈ ઓલા બ્રહ્મચારી મહારાજ બોલો જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય એવા સંત. અને નાના દીકરાને કે જા તાર બાને કહેજે કે મારે દરવાજો બનાવવો છે, રૂપિયાની જરૂર છે. દીકરો મહિમા વાળો છે, એને માને કીધું ને એની માય મહિમા વાળા એને તો ઠામ વાસણ વેચી દીધા. બોલો કે સ્વામી કહેતા હોય તો 500 રૂપિયા લઈને જા સ્વામીને દીએ બેટા કે જો દરવાજો બરવાજો. આ સમાચાર ગામમાં બધાને ખબર પડ્યા હોય, ટ્રસ્ટીને આગેવાનને મોટાને 20-50 વ્યવહારદારને વાટ ડાયા. હવે એનો વટ રાખવા હારું ઈ સાધુ ઉપર રોપ જમાવે. હરિભગત ગમે એવો હોય ને તો સાધુનો દાસ થઈને રહેતા આવડે ને તો જ એનામાં મુમુક્ષુતા કહેવાય, એનામાં એ ભક્તિનો રંગ ચીડો કહેવાય, એને સત્સંગનો રંગ ચીડો કહેવાય. પણ હરિભગત પાસે થોડોક અધિકાર આવી જાય, થોડાક કોઠારી થઈ જાય, થોડાક ટ્રસ્ટી થઈ જાય, થોડાક આગેવાન થઈ જાય, થોડાક મોટભા થઈ જાય, થોડાક રૂપિયાવાળા થઈ જાય, થોડીક બોલબાલા વધે ને એટલે ઈ મારા વાળે સાધુ ઉપર રોપ કરવા માંડે. ત્યારથી સમજી લેવાનું કાના પડતીના દી શરૂ થયા છે. હા એમ કડે ધડે શરીર હોય ને ત્યાં સુધી ઓલા રોગના જંતુ હોય ને જલ્દી દેખાય નહીં, પણ જેવા વળતા પાણી થાય ને એવા પછી રોગના જંતુઓ બેક્ટેરિયા હોય ને એટેક કરે. આમાં એવું હોય, આ માવો ખાવા વાળા હોય ને એને ઉગતી જુવાની એને ચડતું લોહી હોય ને ત્યાં ખબર ન પડે. પછી માવા મૂકી દીધા હોય ને તો 40 વર્ષ પછી કેન્સર થાય કે મેં 40 વર્ષ પહેલા બંધ કરી દીધા છે માવા. પણ 40 વર્ષ પહેલાનું તારા પેટમાં ઓલું ઝેર રહી ગયું ને એ તેથી ચડતું લોહી હતું ને એટલે તેથી વર્તાનું નહીં, આજ હવે વળતા પાણી થયા ને એટલે જે કઈ અંદર હોજરીમાં પડ્યું છે ને પછી છેલ્લે એમ ઘણીવાર અપરાધનું ફળ તાત્કાલિક નથી દેખાતું. કોઈ એવું વિચારતા 5-25 વર્ષથી જો અમે હે દુબાકા કરી અમને કઈ નથી, પાઘડીનો વડ ક્યાં હોય? છેડે હોય. ભગવાનની સામે બાવડા ચડાવવા વાળા, સાધુની સામે બાવડા ચડાવવા વાળા,
ધર્મકુળની સામે બાવડા ચડાવવા વાળા, લ્યો આ સંપ્રદાયની પરંપરા સામે બાવડા ચડાવવા વાળા, એનો ન્યાય ઈશ્વરના દરબારમાં થાય. અત્યારે એમ તાત્કાલિક કઈ ન થાય. લો સત્સંગની મર્યાદા, સત્સંગની પરંપરા, 5 મોટા સાધુ જે રીતે રહેતા હોય, 5 મોટા સાધુ જે રીતે સત્સંગનું પ્રવર્તન કરાવતા હોય, એને આધારે આપણે આપણી સમજણ રાખવી, એના આધારે આપણે આપણા જીવનને ઘડવું. આપ ડાપણ અને આપ અહંકારમાં જ ઘણીવાર માણસ જીવનમાં થાક ખાઈ જાય. એ ગામમાં બધા આગેવાનો ભેગા થયા. સ્વામી હું સમજે છે એના મનમાં, દરવાજો જેથી કરવો હોય તેથી કરશું. વિધવા બાઈનો એકનો એક દીકરો, એને કઈ મરણ મૂડી હોય નહીં, આજીવિકા હોય નહીં, અને આ રીતે 500 રૂપિયા ઘરના ઠામ વાસણ વેચાવીને જે સાધુ મંદિરમાં સેવા લે કરતા હોય, એને વિવેક જ ન કહેવાય. સ્વામીને પેલા હારે હવે વડતાલ મોકલી દેવા જોઈએ, અહીંયા બીજા સ્વામીને લાવો. હવે આવા સ્વામી નો હાલે, હરિભગતના વ્યવહાર સામું ન જોવે. ઈ હું તારે આકડા પડે આ સ્વામી એમ કે. લો તો બધા અંદર વાતો કરે. પેલા માયતાનંદ સ્વામી કે પણ તમે શાંત રહો કે નહીં, તમારે કઈ માંગ્યા તો કે ના. તો શું ભલા માણા, ચિંતા ન કરો ને, હું જાણું, મારા જાણે શિવો જાણે. બોલો તમે વિચાર કરો, આ સંત ધીરજવાન સંત દરવાજાનું કામ પડ્યું, વળી 200 રૂપિયા કઈતા, અને નાનકડો દીકરો 8 વર્ષનો દર્શન કરવા આવ્યો. સ્વામી અહીંયા તો બેટા તારી માને કહી દે જાણે હજી 200 રૂપિયા ખપે. બીજી વાત કેવી કશો, અને કયો દીકરો કરે એની માના જે કે હોનાના કરેણાના આ તે બીજું જે કે હતું ને ગીરવે મૂકી દીધા, અને 200-250 રૂપિયા જે આવ્યાની સામીન દઈ દીધા. અને આ સમાચાર ત્યાં મળ્યા ને ત્યાં ઓલાને ઊભો અને પાતળીબડો કરે, આ તો હલાવી જ ન લેવાય, જાણે અપ્પા ઉપર ઉતરવું હોય ને. અમુક ને તો આખા સત્સંગની જવાબદારી જાણે હકું ઘરનું ન માને, પણ સત્સંગની જવાબદારી એવા માથે લઈને ફરતા હોય ને આપણને એમ લાગે કે આખા સત્સંગની ચિંતા એક જ છે. હે જો આમ નહીં થાય તો હું ઉપર ઉતરીશ, હે હું આમ નહીં, પણ તું તારું ઘર સંભાળીને બાપા. હવે આમાં અપ્પા ઉપર ઉતરે તારા નો હોય. આ સત્સંગ એ શ્રીજી મહારાજની પ્રોપર્ટી છે. શ્રીજી મહારાજની પ્રોપર્ટીની ચિંતા શ્રીજી મહારાજને હોય. સાધુ એ શ્રીજી મહારાજની પ્રોપર્ટી છે, એની ચિંતા શ્રીજી મહારાજને હોય. ધર્મકુળ શ્રીજી મહારાજની પ્રોપર્ટી છે, એની ચિંતા શ્રીજી મહારાજને હોય. શ્રીજી મહારાજને જે ચિંતા કરવાની હોય ને શ્રીજી મહારાજને કરવા દેવાય, એ ચિંતા આપણે ન કરાય. આપણે આપણો સત્સંગ હાચવીને બેહી રહેવાય. આપણને સત્સંગનો મહિમા, સત્સંગની નિષ્ઠા, આપણને સત્સંગનું ગૌરવ, સત્સંગનું દૈવત આપણા જીવનમાં ચાહે આમ ડાઉન ન થવું જોઈએ. અમુક તો ઝંડો લઈ લે હું નાનો હતો તો નિસર્ગમાં ઝંડો લઈ લેતો ગામમાં. શેર અમુકને આમ ગામમાં હરકતું ચાલી લેવાના, ચડતી ગાડીએ ચડી જ જવાનું, ઝંડો લઈને હાલો શું છે આંદોલન. અમુક તો ભણ્યા નહીં એટલા આંદોલન કર્યા. પછી છેવટે દાડીએ જવાના દી આયા. એની હાઈવે લઈ જાવ ને, એ બધા મોટી નોકરીએ ચડી ગયા. આ નકર આંદોલનમાં જ રહ્યો. પેલા બહુ એવા ક્લાસમાં છે જોઈને તો ઝંડો ચાલી લે. એમ સત્સંગમાં સીધા ઝંડા લઈ ન ફરી જવું. આપણે ગોપાળાનંદ સ્વામી જેવા થવા આવ્યા, આપણે બ્રહ્માનંદ સ્વામી જેવા થવા આવ્યા છે. આ સત્સંગમાં આપણે દાદા ખાચર ને પર્વતભાઈ જેવા થવા આવ્યા છે. અહીંયા તો પૂર્ણ રેવાય, નિર્માની રેવાય, દાસના દાસ થઈને રેવાય, મહિમાવાન ને નિષ્ઠાવાન બનીને રેવાય. બહુ ઉકળાટા કરીએ ને એ શોભા નહીં. પણ હવે આવી સમજણો હોય કોને? અહીંયા જેને જે ચલાઈ ગયું તો બધા હરિભક્તોને આમ ઉકળાટનો પાર નહીં. હે સ્વામીના કરાતું જ નથી, હે સ્વામીના કરાતું જ નથી. એટલે સ્વામીને તને ભગવાન પ્રેરણા કરે છે તો એના નામની ચૂંટણી હોય છે, એને કઈ ભગવાન પ્રેરણા નહીં કરતો હોય. દેખીતી વાત છે. માયતાનંદ સ્વામી શું ભગવાન વિચારીને કેતા જ નહીં હોય કે દીકરાને એટલી બધી સેવા ન મોકલે, અવરવર છે. પણ માણાને તમે જો હને પાત ઉતરે ને પછી માણા છે ને ભગવાનનો દ્રોહ કરે, સાધુનો દ્રોહ કરે, ગમે એનો દ્રોહ કરે. એવા હને પાતિયા સ્વભાવના ન થવું, ઠરેલા સ્વભાવના થતા શીખવું, ધીર ગંભીર થતા શીખવું, પીડ સ્વભાવના થતા શીખવું. હરિભક્તો ઉકળાટનો પાર નહીં. સ્વામી ઠરેલી પ્રકૃતિના ખરા. સ્વામી કે પણ તમે જાણે ખબર ને કરતા હતા શ્રીજી મહારાજ છે બધું હારાવાના કરશે. તા તો ઓલા શું કે શું શ્રીજી મહારાજ હારાવાના કરવાના હતા ગામ. હા તારે શું તારે હો કે છે હાલો. અમુકને છોકરા રજવી પડે છે બચારાને. એક જમાનામાં પુનર્લગ્ન નહીં પણ એ સત હતું, દૈવત હતું. ભાઈ હવે ભગવાનની મરજી મારો આધાર.
હવે મારે એક ભવમાં બીજો ભવ નથી કરવો. અને ખુમારીથી જીવી જતા હતા. અને ખુમારીથી જીવાય તો જ સારું, નહીતર બીજા લગ્ન કરે કે બાદ નથી શાસ્ત્રમાં ક્યાંય. અમુક જ્ઞાતિઓમાં હજી પણ એટલું દૈવત છે, અમુક સમાજમાં હજુ પણ એટલું દૈવત છે કે બસ જીવી જવું એટલે પછી જીવી જવાનું. બધા એક જ વાત કરે એ જમાનામાં, દેશી ભાષા, તળપદી ભાષા, લોક બોલીમાં, હાદી ભાષામાં બોલો. બધા એ જ વિચારે કે આ વિધવા બાઈ છે બચારે, આના આગળ પાછળ કોઈ આધાર નથી. આ એકનો એક દીકરો નાનકડો એવો સત્સંગમાં બચારો એટલો બધો એ હોંશીલો દીકરો છે, એની માએ એને ખૂબ સંસ્કાર આપ્યા છે. એ ભગવાનના દર્શને આવે, સાધુના દર્શન આવે, એમાં માય ચિત્તાનંદ સ્વામી આમ એને જાળી લે, આમ સેવા હોઈ કરે. આ કે સારું ન કહેવાય. સ્વામી કે પણ હું જાણું સીધી મારા જાણે, તમે હું કરવા બોલે, શાંતિ રાખો ને બધા. પણ હવે આને ઉકળાટનો પાર નહીં ને. એ બધા બોલતા રહ્યા, એ બધા ચર્ચા કરતા રહ્યા. એમાં કોણ જાણે સમય ઉપર સમય જતા એક દિવસ એ નાનકડો એવો 8 વર્ષનો દીકરો આમ શિવો સ્વામી પાસે આવ્યો ને, ત્યાં તો ઓલા બધા સીએડી કરવા વાળા હોય ને એ બધા આવીને ઉભા રહી ગયા. સ્વામી રેવા દેજો હવે એને. સ્વામી પણ ગયા તમે નાને ખબર ને, એને મારે સુખી કરવાનો છે. શું સુખી? ઘરના ઠામ વાસણ વેચાઈ દીધા, એ સુખી કરવાનો? આટલી બધી બોલવા વાળા પછી બધું બોલે, અને દેખાતું હતું ને નજરે બુદ્ધિ દોડાવી હોય એને દેખાય ને. સ્વામી કે તમે બધા જાઓ, શિવાને મારે સુખી કરવાનો છે. સ્વામીએ શિવલાલને પાસે બેહાડીને કીધું, શિવા 8 વર્ષનો દીકરો, શિવલાલ એનું નામ, 8 વર્ષનો દીકરો. પછી તો ધીરે 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 સમય ઉપર સમય જતા સેજ મોટો થયો હોય. સ્વામી કે તું આજ છે ને બજારમાં જાય છે અને કપાના હરરાજી થતી હોય ત્યાં તારું ભૂલી જવાનું. એ સ્વામી મારે હું નાનો કહેવાય, મને કંઈ ખબર પડે નહીં. અરે હરરાજીમાં ઊભો રહેવાનો ને તારે બોલી બોલવાની. કોક બોલે ને એના કરતાં તારે 8 આના વધારે બોલવાનો, કોક બોલે ને એના કરતાં રૂપિયો તારે વધારે બોલવાનો. પણ હરરાજીમાં જવા નહીં દેવાનું, મટક નહીં દેવાની. એ સ્વામી મારો કોઈ વિશ્વાસ ન કરે, મને કોઈ દે નહીં. સ્વામી કે ભલામણ હું ભગવાનને પ્રાર્થના કરું છું ને બધું હારાવાના થાય છે. બોલો, એ 8-10 વર્ષનો દીકરો હરરાજીમાં જાય અને એમાં કોણ જાણે હરરાજીમાં હવની આયરે ઊભો અને સેજ બેક ઊંચો બોલ દઈ અને એને ગાહણ્યું એ વખતે ગાડા હતા ને, ગાડા કપા. સ્વામીએ શીખવટ રાખેલું કે જે હોય ને એને કહી દેવાનું કે કપા અત્યારે રાખી લઈશ, પેમેન્ટ મહિને કરીશ. કે પણ સ્વામી નહીં દે કોઈ, એક તો નાનો વરી. અરે ભગવાન વસે તારી જીભમાં, ચિંતા ન કરી. બોલો, એની વાણીમાં ભગવાન વૈસાઈ. નાનકડા એવા દીકરામાં હવને વિશ્વાસ બેઠો. ગાહડી મોઢે, ગાડા મોઢે એને કપા લીધો હરરાજીમાં. સ્વામી પાસે આવ્યો, સ્વામી મારે શું કરવું? સ્વામી કે હવે તું ગામમાં જા ને એકાદું ગોડાઉન ભાડે રાખ. સ્વામી મને કોણ દે? અરે વખાઈ રાખવાની એક ગોડાઉન કે એક મહિને પૈસા આપી. અને ગામમાં ગયો ને તા ગોડાઉન વાળા હતા ને એને કીધું, એને વિશ્વાસ બેઠો. બોલો, સાધુ આશીર્વાદ દે ને ત્યારે પછી દૈવત એવું હોય કે એમાં ભગવાનનો વાસ હોય. બોલો, ગોડાઉન વાળા એને ગોડાઉન ભાડે દીધું, કપા એને ખેડકો. બીજે દી આવ્યો, સ્વામી હવે શું કરવું? હજી જાય છે સવારમાં, જેટલો કપા હોય ને એટલો કપા તાર લઈ જ લેવાનો બજારમાં, ઊંચો ભાવ દઈને લઈ જાય, તમે તાર જા. પણ સ્વામી આમાં કંઈક અવરું તો નહીં પડે. અરે પણ હું બેઠો છું, તું ચિંતા ન કરજો. બોલો, એક સાધુ વ્યવહાર માર્ગે પણ એક હરિભગતની કેવી રક્ષા કરે. ત્યારે ભલામણા સ્વામિનારાયણના સાધુને હાવ બોદા ન માનતા, હાવ નમાલા ન માનતા, એનામાં ભગવાન વૈસા હોય ને, આ લોકમાં તમને સધર બનાવી દે, ભજન અને સત્સંગના માર્ગે તમને દૈવતવંતા બનાવી દે, અને દેહ મૂકવા ટાણે તમને આમ મહાન બનાવી દે. દેહ મૂક્યા પછી પણ તમારા જીવને ચાહે અટવાવા ન દે. એ સામર્થ્ય ભગવાને લો એનું ભજન કરનારા સાધુમાં આવ્યું છે, પણ બધાયમાં નહીં. તારે હા એમાં થઈ રહેતા આવડે, એના સંબંધ વાળો હોય. રાજાએ મણી ઠણીને રાણી તો બનાવી દીધા. સિંહાસનમાં એવડો ભાગ ખાલી કરીને ત્યાં તારે બેવાનું. પોલીસ પણ મન ન ફાવે. અરે બે હવે તું રાણી શું ભલામણ? અરે પણ બોલો, દાખલો પાછો જૂનો આવ્યો ઈ હાંડો તમે પાછા ભિખારણ બાઈ હતી ને કે જે ભીખ માંગતા હતા, એને સપનાને ખબર નહીં આપણે આમ હોય. એને બદલે રાજાએ મણી ઠણી નાય લુગડા પહેરીને બેહાડી દીધા. રાજ માતા બનાવીને આજથી તમે રાજ રાણી. જેટલું મારું હાથ વાગે, જેટલું મારું વાગે એટલું તમારું વાગે. સંકોચાતા રાજાએ કીધું એટલે બે તો ગયા. પણ તમે જોવો ને તો નો
બચારાને આમ કઈ ગોઠે કે નો કઈ પૂજે કે નો કઈ ખાવું ભાવે કે નો ઊંઘ આવે તે રાણી બચારા હુકાતા જ જાય કે રાજાએ વૈદ્યો બોલાવ્યા, હકીમો બોલાવ્યા, ડોક્ટર બોલાવ્યા, કઈક વૈદ્યું કરાયું, કઈક ઔષધિ કરાયું, કઈક રાણી બધી હાથે થવા નામ નો હોય. પછી કોક મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, સાયકોલોજીસ્ટ આવ્યા તો હું દવા કરું શું તો કે આમને તાજા માજા કરવા હોય તો એના એવા પ્રમાણે રહેવા દો ને તો જ આને ખાધેલું ઉગશે. તો કે એવા શું તો કે એટલા જૂના એવા નથી ગયા. જ્યારે ભીખ માંગતા હતા ને ચાલો બેજોરે મા બાપ કે રોટલાનું બેટકું માગે ને એમાં એને કોણ જાણે એટલું શેર હોય શકતું તો ઈ એવા પડી ગયેલા. અહીંયા પંચામૃત ભોજનના થાળ એને ગોઠે નહીં બોલો તો જીવને એવા પડી જાય ને આથી જામે ને નતર દારૂ પીવો, ગંજી પતે રમવું, જુગાર રમવું, માંસ ખાવું, આકે હારા માણાના લખણ આમ તમે જોવા જાવ તો વ્યભિચાર કરવો, સિનારવા કરવા, હે નો ખાવાનું ખાવું, નો પીવાનું પીવું, નો રહેવાનું રહેવું, આકે હારા માણાના લખણ છે આમ તમે જોવા જાવ તો. પણ તોય માણાને તમે જુઓ ગટર જેવી જિંદગી પસંદ છે પણ દૈવત વંતી જિંદગી પસંદ નથી. એટલે આજ આપણે કહી છીએ જેને સત્સંગ ઓળખાણો, જેને સત્સંગનો રંગ ચડ્યો ને બધા ભાઈચારી છો. કમસે કમ એને એટલો વિવેક તો આવ્યો કે આમ રેવાય આમ નો રેવાય, આ ખવાય ના નો ખવાય, આ પીવાય ના નો પીવાય, આમ રેવાય આમ નો રેવાય. એટલો વિવેક આવ્યો ને ઈ કરી ગયા વાલા. બહુ જાજુ ભજન થાય નો થાય ચિંતા ન કરતા પણ સદાચારની મર્યાદા રાખીને જીવતા આવડી ગયું ને એનો બેડો પાર. સદાચારની મર્યાદા રાખીને જીવશે ને એનું અંતર કોકદીક ભજનમાં લાગશે, એનું અંતર કોકદીક ભગવાનમાં લાગશે. માટે આપણો પાયો પેલું પગથિયું સદાચાર છે. સદાચારને નેવે મૂકીને કોઈ ગમે એટલું જીવન જોઈને આખું ગામ પ્રમાણ કરે કે ના બાકી આ થોડોવાલા હોના જેવો છે, આમાં કોઈ કઈ ન જાય. આપણે એવો વર્ત નહીં રાખવાનો, આપણે તો ભગવાનને રાજી કરવાનું. પણ આપણું જીવન જોઈને લોકોને વિશ્વાસ આવે ને એ મોટી વાત ને. લો ભગવાનને વિશ્વાસ આવે, સાધુને વિશ્વાસ આવે, સજ્જનોને વિશ્વાસ આવે, મનસાઈ વાળા માણસોને આપણું જીવન જોઈને એમ થવું જોઈએ ના બાકી થોડાની જીવન જીવે છે એવું જીવન જીવજો. એમ વખાણ કરાવવા જીવન નહીં જીવવાનું. વખાણ કરાવવા રે એ પાછો વફાઈ કેવડેડા કરે. વખાણની અપેક્ષાથી કઈ ન કરાય. અને ભગવાનને રાજી કરવા કરો ને તો મહારાજ કે જો મૂળજી બ્રહ્મચારી નિર્દોષ મૂર્તિ છે ને તો મહારાજ કે ભાઈ જે કોઈ સત્સંગીઓ છે ને એ બધાયના અંતરમાં રહીને અંતર્યામી એવી પ્રેરણા કરે છે. બ્રહ્મચારી છે ને એ ખરેખર નિર્દોષ મૂર્તિ છે. કારણ કે નહીં દંભ, નહીં કપટ, નહીં છળકપટ, નહીં ખોટો દેખાવ, નહીં ખોટો અહંકાર, નિર્માની પણ હોય ને એટલે ભગવાન હવના અંતરમાં પ્રેરણા કરે. ભગવાન હવના અંતરમાં વસે. બધાયને એમ થાય કે ના વિશ્વાસુ છે. એમ વિશ્વાસુ બનીને જીવતા આવડે ને દેવ જેવું ઉજળું જીવન, અક્ષરધામના મુક્ત જેવું ઉજળું જીવન નિર્માણ કરવાની ઈશ્વરે તક આપી છે. તો હું કરવા હવે ગટરના હાવ ગંધાતા ખાબોચિયામાં ખતબગતા હોય એવું જીવન જીવવું માટે શિક્ષાપત્રી પ્રમાણે રહેવું. આચાર વિચાર સ્વામિનારાયણ ભગવાને જેમ કીધું છે એમ રહેવું. જાતે કરીને પેડ પાણા પગ ઉપર શું કરવા આમથી આમથું ગંધાતું જીવન જીવવું. જીવીએ તો નેકેલું ટેકેલું જીવન ન જીવીએ પણ આ રાજા અને રાણી જેવો તાલ હોય. લો મનોચિકિત્સક આવ્યા, એને વિચાર્યું કે આને રોગ કઈ નથી, નખમે રોગ નથી. આજે મોરા પડી જશે ને એનું કારણ આની મેન્ટાલિટી છે. તરત જ પેલા મનોચિકિત્સકે કીધું કે મહારાજા સાહેબ મને અઠવાડિયા 10 દિનનો ટાઈમ આપો. શું તો કે હું જે કંઈ કરું એમાં તમારે જોવા નહીં આવવાનું, તમારે જે વિચારવાનું નહીં. અઠવાડિયા 10 દીએ રાણીને વળતા પાણી થઈ જાય એ મારી જવાબદારી બસ. તો કે વાંધો નહીં. અને મનોચિકિત્સકે પછી એની રીતે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે ભાઈ ઉપર રાજાના રાજમહેલમાં મોટો હોલ હતો, અહીંયા બારીઓ હતી, અહીંયા બધે રોટલા બેડકા મૂકી દીધા. અને પછી ઓલા રાજમાતા તરીકે, રાજ રાણી તરીકે જે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરનારા હતા ને એને અહીંયા એકલા મૂકી દીધા. તમે તમારી રીતે અહીંયા શાંતિથી રહો. જો આ બેડકા પડ્યા છે, આ રોટલા પડ્યા છે, તમારા છે, તમે ખાઓ પીવો ધુબાકા કરો. તો એ એકલા શું કરે? દેજો રે મા બાપ કઈ ઓલી બારી પાસે એકલા ઊભા એક્ટિંગ કરે, આવું કરે. એને આમ ઓલું જૂનું યાદ આવ્યું તો પછી રોટલો લઈને પછી રોટલાનું બેટકું ખાઈને પછી એમ કરીને અઠવાડિયું 10 દી કાઢ નાખ્યું ને ધીરે ધીરે લોહી છે ઓસરીએ. પછી ઓલા ઘરની પીરસવા આવ્યો
નજીકથી જોયું ને મને વળગી જાય આ તો અમારા ગામનો સોમલો ઈ કે એટલે તું ઈ કે બોલો માં સબ સોમલે હે એનો જેવો તાલ થાય ઉપર સે વેસ યછોબાઈનો માહી મોહ ભરપૂરજી એની જ અસર હોય એનો જે પ્રભાવ હોય એનું જે દૈવત હોય આજે માયા પિતાનંદ સ્વામી માં દૈવત હતું પ્રભાવ હતો એને તમે જો શિવલાલ ને કીધું બેટા 2-5 દિવસ હું કહું એમ કરી રાખી એક દીવો બીજો દીવો ત્રીજો દીવો 5 દિવસ થી લાગટ હરાજીમાં ઉભો રહે જેટલો કપા આવે એટલો ભગવાનનું ભજન કરનારો મહાત્મા હોય ને એનામાં કેટલું દૈવત હોય એમાં કેટલું સામર્થ્ય હોય 5 દિવસ પછી શિવલાલને કીધું હવે મંદિર છે ને શાંતિથી હે તારી રીતે જીવતો તો એમ જીવ પેલા જે રીતે કામ ધંધે જતો તો નાનું ઈ જમાનામાં ચાલો ઘણા છે તે એક ગાહડી રૂપિયાની લીધી હતી ને અત્યારે 10 રૂપિયાની એક ગાહડી વિચાર કરો ગાહડી મોઢે એ જમાનામાં કપા ગાહડી મોઢે તોલાતા ને લો ગોડાઉન ભરીને કપાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો અચાનક તેજી આવી સ્વામી કે હવે મૈંડ કાઢવા ઈ જમાનામાં ઈ 10,000 રૂપિયા કમાણો શિવલાલ તમે વિચાર તો કરો ઈ જમાનામાં એક મહિનામાં સ્વામી કે કેટલું ગોડાઉનનું ભાડું છે ઈ કે 500 ચૂકવી જાય કપાવાળા કેટલા ચૂકવવાના છે કે 1000 રૂપિયા ચૂકવી દે તોય વૈધા પછી સ્વામીએ કીધું બોલા ખામ વાસણ વેચી દીધા છે લઈ આય એમ કરતા સ્વામીએ કીધું બોલા ઘરેના ગીરીવે મૂકા છે લઈ આય સાધુ જાણતા હતા અંતર્યામી રૂપે નતા જાણતા એવું નહોતું અને પછી 5000 રૂપિયા વૈધા સ્વામી કે તારી બાને દઈ દે એ શાંતિથી બેઠા બેઠા ખાય એને આગળ પાછળ કોઈનો આધાર નથી ને તમે વિચાર કરો ઈ જમાનામાં 80-90 વર્ષ પહેલા મૂક્યા પછી શિવલાલ સ્વામી પાસે આવ્યો સ્વામી કે સ્વામી હવે મારે શું કરવું ત્યારે એ દીકરાને સ્વામી કે હવે તું એમ કરી કે મુંબઈ ઉપડી જા મુંબઈ અને અહીંયા કોઈ શેઠિયા ભેગું રહી જા નોકરીએ રહી જાય કામવાળા તરીકે રહી જાય વિશ્વાસ રાખીને જીવજે નીતિ રાખીને જીવજે ભગવાન હારાવાના કરશે અને દીકરો બોલો ઘરે કઈ વ્યવસ્થા નહીં ઘરે કઈ વેત નહીં પહેરેલે લુગડે કઈ ટીમણ નહીં કઈ ભાથું નહીં ટ્રેનમાં બેઠો જમાનામાં નવી ટ્રેન નીકળેલી અને દીકરો ખંભાતથી મુંબઈ જવા માટે નીકળો બપોરનો ટાઈમ થયો એની સીટની સામે જ એક શેઠિયાની સીટ શેઠિયો બેઠો જમે દીકરો બચારો એકલો હાવ નમાયો થઈને બેઠેલો 10-12 વર્ષના દીકરાને જોઈ અને ઓલો શેઠિયો કે બટા ખાવું છે તો હું કઈ લાયો નથી લે બટા મારા પાસે વધારે છે એમ ખવડાવ્યું તો છોકરાની વિનમ્રતા જોઈ છોકરામાં તેજસ્વી પણ જોયું અને છોકરાને કીધું બટા ક્યાં જાસ તો કે મુંબઈ શું કરવા કે નક્કી નથી કોણે કીધું કે મારા ગુરુએ કીધું છે ત્યાં જઈને શું કરીશ તો કે કઈ નક્કી નથી અને દીકરાનો નિર્દોષ ભાવ જોયો ને ત્યારે ઓલો શેઠિયાએ કીધું મારી પેઢીએ રહીશ કામ કરીશ નકર હો પગાર તો કે તમે જે આપો મારે ખાવું પીવું શું મારે કઈ અપેક્ષા નથી મારા ગુરુએ કીધું એટલે મારે આ કરવાનું છે મને કઈ આગળ પાછળની કઈ હુઈ જ નથી બીજો કઈ વિચાર નથી અને એ દીકરાનો નિર્દોષ ભાવ જોયો શેઠિયાએ એ ટ્રેનમાંથી નક્કી કરી લીધું બોલો એને હેઠે ઉતરવા પણ ન રહ્યું ગોતવા પણ ન રહ્યું ઈશ્વર જેથી કાંડું ચાલે ને તેથી આપણા જીવનમાં કોક સાધુને મોકલે તેથી ઈશ્વરે કાંડું ચાલ્યું માનજો એક સાધુના વચનમાં વિશ્વાસ રાખીને 10 વર્ષનો દીકરો 8-10 વર્ષનો દીકરો મુંબઈ ગયો શેઠ રસ્તામાં જ મળી ગયા અને ભાઈ પછી તો પેઢીએ એવો દીકરો કામ દઈને આમ મન દઈને કામ કરે નિષ્ઠાથી કામ કરે વિશ્વાસ રાખીને કામ કરે શેઠ પણ આગળ પાછળ કોઈ હતું નહીં શેઠને વિશ્વાસ આવી ગયો 5-10 વર્ષ જોયું પ્રામાણિક છે નિષ્ઠાવાળો છે ખંતીલો છે મમત્વ રાખીને કામ કરે છે આપણું કંઈ બગાડો થવા ન દેતો આપણું કંઈ ખોટું નથી ઈચ્છતો ખોટું નથી કરવા દેતો ઓવર ટાઈમમાં પાછો ઘરે આવીને કામ કરે ઘરે એક ઓયડો દઈ દીધો ભલે અહીંયા રહી જાય શાંતિથી કોઈ દિવસ એને આંગળી ચિંતા પણ ન જોયું ને 10 વર્ષે શેઠિયાએ આખી પેઢીનું વીર કરી દીધું શિવલાલના નામનું તમે વિચાર તો કરો આખી પેઢીનો માલિક થઈ ગયો એ શિવલાલે પછી 50 વર્ષ પછીની જિંદગીમાં એને મિલ નાખી મિલ અહીંયા અમદાવાદમાં એ વખતે મિલ નાખતા કાપડની શિવલાલ શેઠની કંપની
આપણા જોગી સ્વામી, આપણા બાલકૃષ્ણ સ્વામી, આ બધા સંતો, નારાયણ સેવાદાસ સ્વામી, એ બધા સંતો એમ કહેતા, મને આ ઇતિહાસ જોગી સ્વામીએ કીધેલો, કાનો કાનને સાંભળેલો આ ઇતિહાસ, કે શિવલાલ પછી મોટી ઉંમરે તો પૈણાઈ હશે, સંસાર વ્યવહારમાં જોડાણા હશે, નાનું આવે પછી બધું ભગવાનની દયાથી ગોઠવાતું જ જાય. આમાં એવું હોય, એક બટન હવરું વસાય ને એટલે પછી આખી લાઈન હવરી જ હાલે, એક જો ઊંધું વસાય ને ઉલટું તો પછી આખી લાઈન છેલ્લે ખબર પડે ખારું લોહી ઢેર્યું આવે. એમ જિંદગીમાં કોઈ એક સંતના વચનમાં વિશ્વાસ રાખીને જીવતા આવડે, સત્સંગની નિષ્ઠા રાખીને જીવતા આવડે ને, એક બટન સાચું વસાઈ ગયું પછી એના વ્યવહારના, એની જિંદગીના બધા જ બટન હવરા વસાય. અને ભાઈ પછી તો બધું હવરું ઉતર્યું. એ શિવલાલ શેઠ 80-85 વર્ષની ઉંમરે સંતોને પોતાના બંગલે, પોતાની મિલમાં પધરામણી કરવા બોલાવે ને, તેથી તાકા સંતોને ઈ જમાનામાં ઓલા માદરપાઠ કહેવાતું. એના ધોતિયાના તાકા સંતોને કે લો સંતો, એ આ ઓઢજો, સંતો આ ધારણ કરજો, એ મારી પાસે કઈ નહોતું, આ બધું જે કઈ છે ને એ તમારા સાધુના ચરણના પ્રતાપથી લીલા લે છે. અને શિવલાલ શેઠ એમના જીવનની આ બધી વાતો કરતા આંખમાં આંગળ આવી જતા. મોટા સંતો પાસે આ વાત કરતા કે માયાતીતાનંદ સ્વામી જેવા સંતે કાંડું ગાયલું ને પછી પ્રારબ્ધ બદલાણું, નહીતર પ્રારબ્ધમાં ક્યાં કઈ હતું તમે વિચાર કરો. એમ ક્યારેક કોઈ કેવા પવિત્ર હૃદયના સંત છે ને, એ આપણને જીવનમાં માર્ગદર્શન દેતા હોય ને, તો એમાં આપણું ભવિષ્ય ઉજળું હોય, એમાં આપણો વ્યવહાર, એમાં આપણું જીવન એ કઈક દૈવતવંતું બનવાનું હોય. પણ વિશ્વાસુ રાખીને જીવતા આવડે ને, વિશ્વાસુ બનીને જીવતા આવડે ને, એનો સત્સંગમાં ડંકો વાગે, એનો વ્યવહારમાં ડંકો વાગે, એનો જીવનમાં ડંકો વાગે. માટે જીવનમાં ડંકો વાગે એવું જીવવું હોય તો દૈવતવંતું જીવન જીવવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મદમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. ઘડિયા સામે નજર કરી તો ખબર પડી કે વાતમાં મેંકું આવી ગયું, ઘણું બધું મોડું થઈ ગયું. સારું, બધા હરિભક્તો રાજી રહેજો. સત્યવાળા બધા સુખી છો ને? સૌ મોજમાં છો ને? બધા હિલોરા કરો છો ને? તો હિલોરા કરવાના. એ તમે મોપેટની ગોળે આજ રાખ્યું બધું. સારું લો, હવે બટકાપોમાં રાહ જોતાય છે. સારું, આટલું તો તમે કોઈ ભગવાન બેહતા નહીં હોય. આ હું તમારી કસોટી કરું છું કે સારું લો, બધા એટલા બધા જુવાનિયાઓ આવ્યા, એટલા બધા વડીલો આવ્યા, નાના મોટા ભાઈઓ બહેનો બધા આવ્યા, જોઈને રાજી થયા, આનંદ થયો. એ છતરિયાળાનો સત્સંગ ચડતી કળાએ છે ને, એ જોઈને આનંદ આવે છે કે વાંધો નહીં, જે કઈ મહેનત આપણે સત્સંગમાં કરી, અમે તમે આપણે બધા સાથે મળીને આ મંદિર બાંધુના ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, પણ એની રોનક તમારા બધાના જીવનમાં દેખાય છે. સત્સંગનું બળ રાખજો. દિવસમાં એકાદ વાર સવારથી સાંજ સુધી મંદિર ન હોય ને તો હું લાગવું જોઈએ, ભગવાનને એમ થવું જોઈએ, ચીમાં ઝણકો દેખાણો નહીં એમ થવું જોઈએ, ચામાં આયા નહીં એમ થવું જોઈએ. પરિવારના દરેક સભ્યોએ નિયમ રાખવું જોઈએ. નાના દીકરાથી માંડી, નાની દીકરીથી માંડી, 80 વર્ષના માવતર સુધી બધા નિયમ હોવા જોઈએ કે ભાઈ એકવાર ઘનશ્યામ મહારાજના મોઢું જોઈ આવવાનું, એકવાર ઘનશ્યામ મહારાજને મળી આવવાનું, એકવાર ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવવાના. વાલા ભક્તો, સરસ રીતે ઘનશ્યામ મહારાજને રાજી કરી રહ્યા છો, એ જોઈને બહુ આનંદ છે. સત્સંગનું બળ ચડતી કળાએ છે, એ સત્સંગ પણ ચડતી કળાએ છે. બધાને મળીને ખૂબ આનંદ થયો. કાલ કોને અહીંયા મહાપૂજા રાખી છે? બધું તૈયારી થઈ છે. જેટલું આવ્યું હોય એટલું લાવજો, બાકી તો આમ જો હાથમાં પાણી ચમચી લઈને સ્વાહા કરો ને એટલે બધું આવી જાય. ભગવાન તો ભાવનાના ભીખા છે, એટલે પૂજા કો આવ્યો હોય એટલો લઈ આવવાનો, ન આવ્યો હોય તો રાજી રહેવાનું. કાલ તમારા ઘરે આપણે મહાપૂજા કરશું, કઈ ચિંતા ન કરતા. જેટલું હોય એનાથી મહાપૂજામાં ચોખા ને ફૂલ ને પાણી આ ત્રણ હોય ને એટલે અક્ષરધામના અધિપતિ રીજી જાય. પછી જેટલું હોય એટલું ખવાયો, ભાવ ન હોય તો હાલે. એટલે કાલ તમારા નવા ઘરે મહાપૂજા કરશું અને એ ઘરમાં ભગવાનનો મુક્તોય સહિત વાસ થઈ જાય. ભગવાન કાયમ તમને વ્યવહારમાં ચડતી કળાએ રાખે, ખૂબ સુખિયા રાખે, ઘરમાં ભગવાનનો વાસ રહે, બધાને ભજનનું બળ રહે. કાલ આખો દી તમારી ભેગું હિલોરા કરવા છે બાપના બોલથી. બાપનો બોલ એટલે મારો બાપ તો સામે ભગવાન કહેવાય ને. હા, ભલે 3 દી રહેવા ન આવ્યા તો 1.5 દી તમારી વચ્ચે રહીશું, બીજું શું. એટલે થોડું કાઢ ને થોડું કાઢ. એટલે વાલા ભક્તો આનંદ કરીએ છીએ. કાલ સરસ રીતે આખો દી તમારી હારે રહીશું. કાલ રાતે સભા કરીને પછી અમે ઉપડશું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ